નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિતેશ રાજપૂત સ્વાગત કરું છું આપનું એમ જીપીએસસીમાં. વિદ્યાર્થી મિત્રો, આ વર્ષે આપણે જોયું હશે તો જીપીએસસીનું કેલેન્ડર બહાર પડી ચૂક્યો છે અને એ કેલેન્ડરમાં આપ જોશો તો ડીવાયએસઓની એક્ઝામ, પછી એસીએફની એક્ઝામ અને એના પછી જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામ એની જાહેરાત થઈ છે. સપ્ટેમ્બર સુધીનો જ આઈ થિંક કેલેન્ડર છે, એના આગળના 3 મહિનાનો કેલેન્ડર બાકી છે. તો એ 3 મહિનાનો કેલેન્ડર જ્યારે આવશે 2022નો, તો એવું એક્સપેક્ટેડ છે કે એમાં એસટીઆઈની એક્ઝામ સાથે સાથે પીઆઈની એક્ઝામ એની જાહેરાત બી આપને જોવા મળે. તો 5 એક્ઝામ ઓલમોસ્ટ છે, રાઈટ, જેના પ્રિલિમ તો આ વર્ષે જ થઈ જશે. મેન્સ અમુક એક્ઝામના આ વર્ષે છે, અમુક એક્ઝામના 2023માં છે. જેમ કે જીપીએસસી ક્લાસ 1-2નું પ્રિલિમ જ નવેમ્બરમાં થશે, તો બટ ઓબ્વિયસલી એનું મેન્સ જે છે 2023માં થશે. અત્યારે તમે 5 પ્રિલિમ એક જ વર્ષમાં આપવાનું ટાર્ગેટ કરો છો, તો આ 5 પ્રિલિમ્સ પ્રિપેર કરવા માટે આપને અલગ અલગ પ્રિપેર કરવાની જરૂર નથી. જેમ કે આપ જોયું હશે કે હોલિસ્ટિકલી બધાનું સિલેબસ શું છે, સરખું જ. ખાલી એસીએફમાં થોડું એન્વાયરમેન્ટનો પોર્શન વધારો આપને કરવાનો હોય છે. અદરવાઇઝ આપ જોતા હશો તો બધા સેમ લાઇન ઉપર જ જતી હોય છે. તે 5 એક્ઝામને આપ ટાર્ગેટ કરી શકો એની પ્રિલિમ્સની પ્રિપરેશન માટે આપણા એપ્લિકેશન એમ જીપીએસસીમાં આપણે જીપીએસસી ક્લાસ 1-2નું કોર્સ લોન્ચ કરી રહ્યા છે, ઓનલાઈન બેચ લોન્ચ કરી રહ્યા છે. 17 તારીખે આપણો કોર્સ લોન્ચ થશે. આજે આપ જ્યારે વિડીયો જોઈ રહ્યા હશો ત્યારે 11 તારીખ છે. 17 તારીખે આપણે આ કોર્સ લોન્ચ કરીશું અને એમાં આપ જોશો તો જીપીએસસી ક્લાસ 1-2નું કોર્સ આપણે કહી રહ્યા છીએ, એટલા માટે 2 પેપર કહી રહ્યા છે. અદરવાઇઝ ડીવાયએસઓમાં જોશો તો આપ એક જ પેપર હશે, પણ સબ્જેક્ટ 8ના 8 જ થઈ જાય છે. તો આપ કોઈ બી એક્ઝામ પ્રિપેર કરો, સબ્જેક્ટ આપને 8 પ્રિપેર કરવાના હોય છે. જીપીએસસીમાં 8 સબ્જેક્ટને 2 પેપરમાં ડિવાઈડ કર્યું છે. પેપર 1માં આપણા 4 વિષયો હિસ્ટ્રી, કલ્ચર, પોલિટી અને મેથેમેટિક્સ, અને GS2માં આપણા 4 વિષયો દેટ ઇઝ ઇકોનોમિક્સ, સાયન્સ, ટેક, જ્યોગ્રાફી અને કરંટ અફેર્સ. આ 8 વિષયોના લેક્ચર્સ આપણે એપ્લિકેશનના માધ્યમે પૂરું પાડવાનું છે. આ એપ્લિકેશનમાં 17 તારીખે આપણે જે બેચ લોન્ચ કરી રહ્યા છે, આ બેચમાં આપણે એક ઓફલાઈન બેચ ચાલુ કરી રહ્યા છે. ઓફલાઈન બેચનું બી લેક્ચર 8 થી 10 વાગ્યાનો હોય છે. તો એમાં જે લાઈવ લેક્ચર છે 8 થી 10 વાગે આપને ડેલી મળશે. રોજ ડેલી 8 થી 10નો આપનો લાઈવ લેક્ચર હશે, જે અલગ અલગ વિષયોના હશે. એ વિષયોમાં 4 વિષય આપ ઇકોનોમિક્સ છે, સાયન્સ, ટેક છે, જ્યોગ્રાફી છે અને કરંટ અફેર્સ છે, એ તો મારા દ્વારા જ પૂર્ણ કરવામાં આવશે. એની સાથે સાથે બીજા બી 4 વિષયો છે, એમાં જે મેથેમેટિક્સ છે, હિસ્ટ્રી છે, એમાં હું તમને સહયોગ આપીશ, રાઈટ. તો ઓલમોસ્ટ હોલિસ્ટિકલી આખી બેચ છે આપણા અંડરમાં ચાલવાની જ. રોજ 8 થી 10માં લાઈવ લેક્ચર તો આપને મળશે, પણ એના પહેલાં જે અમે જીપીએસસીની બેચ પૂરું કરેલી હતી, જેમ કે આપ જોશો તો આ સ્ટેટિક પોર્શન હોય છે. જેમ કે હિસ્ટ્રી થઈ ગયું, કલ્ચર થઈ ગયું, મેથેમેટિક્સ થઈ ગયું, જ્યોગ્રાફી થઈ ગયું, આ બધા તો સ્ટેટિક સબ્જેક્ટ કહેવાય. સ્ટેટિક સબ્જેક્ટમાં આમાં વર્ષે કશું ચેન્જ ના થાય. તો આવા સ્ટેટિક પોર્શનના જે લેક્ચર છે, રાઈટ, એ પહેલાંથી જ આપણા બધા અપલોડેડ છે. અપલોડેડ તો કરંટવાળા બી છે, બટ એ કરંટ ક્યાંક ને ક્યાંક જૂનો થઈ જાય છે. તો એમાં તો આપને લાઈવ લેક્ચર વધારે હેલ્પ કરશે. પણ પહેલા દિવસથી જ આપને સંપૂર્ણ અભ્યાસક્રમ મળી શકશે, બિકોઝ 8 સબ્જેક્ટના બધા લેક્ચર્સ આપણે અપલોડ કરેલા છે. એમાં જ્યારે આપ બેચ બાય કરશો તો એમાં જોશો તો 200થી વધારે વિડીયોઝ આપને જોવા મળશે 8 વિષયોના, જેમાં હોલિસ્ટિકલી બધા વિષયો આપણે શું કરેલા છે, કવર કરેલા છે. પણ એ બધા વિષયોના જે રેકોર્ડેડ લેક્ચર છે, રેકોર્ડેડ લેક્ચરની સાથે સાથે દરરોજ 8 થી 10 આપને લાઈવ લેક્ચર તો મળતા જ રહેશે, રાઈટ. આ જે કોર્સ છે 17 તારીખે લોન્ચ થઈ રહ્યું છે, અને 17 તારીખે કોર્સ લોન્ચ થયા પછી જે કોર્સની અમે ફીસ રાખીશું, જેવી રીતે આપ એક્સેસ કરશો આપને ફીસ દેખાશે. એ ફીસમાં આપને 50% ડિસ્કાઉન્ટ મળશે શરૂઆતના 100 વિદ્યાર્થીઓને. શરૂઆતના 100 વિદ્યાર્થીઓને યુઝ કરવાનું હશે કોડ, જ્યારે બી આપ કોર્સ બાય કરો છો, રાઈટ. તો એમાં કૂપન કોડ આપને માગે છે. કૂપન કોડમાં આપને લખવાનું છે ફર્સ્ટ 100. જેવી રીતે ફર્સ્ટ 100 લખીને આપ શું કરશો, કૂપન કોડ અપ્લાય કરશો, આપ જોશો તો ટોટલ ફીસમાંથી 50% રિબીટ થઈ ગયું હશે, મતલબ માઇનસ થઈ ગયું હશે. તો આપને 50% કોર્સમાં 50% ડિસ્કાઉન્ટમાં કોર્સ શું થઈ જશે, એક્સેસ થઈ જશે, રાઈટ. 100 વિદ્યાર્થીઓ એ કૂપન કોડ ફર્સ્ટ 100નો યુઝ કરી લેશે. એના પછી આપ ફર્સ્ટ 100 કોડ નાખશો ને, તો બી એ શું નહીં થાય, ગ્રાન્ટ નહીં થાય, બિકોઝ 100 સ્ટુડન્ટ માટેની જ આપણે શું કરીએ છીએ, આ ઓફર રાખી છે. તો જો આપ જીપીએસસીની પ્રિપરેશન સ્ટાર્ટ કરવા ઈચ્છતા હોય, કે આ એક્ઝામિનેશન આપવા ઈચ્છતા હોય, સારી રીતે આપવા ઈચ્છતા હોય, તો આપ આ કોર્सेसમાં એનરોલ થઈ શકો છો. જેટલી જલ્દી એનરોલ થશો એટલું જ વધારે આપને ફાયદો થશે, બિકોઝ આપ આ ફર્સ્ટ 100 જે કૂપન કોડ છે એનો યુઝ કરી શકશો, રાઈટ. આ જે એપ્લિકેશન છે પ્લે સ્ટોર ઉપર અવેલેબલ છે, એમ જીપીએસસીના નામથી. આ લોગો આપને આવું દેખાશે, રાઈટ. અમારો ફોટો અને લોગો દેખાશે આપને. આ યુટ્યુબનો જે આપણો વિડીયો આપ જોઈ રહ્યા છો, આના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં બી આપણે શું કરી રહ્યા છે, જે લિંક છે એ લિંક નાખી રહ્યા છે. એ લિંક ઉપરથી બી આપ શું કરી શકો છો, એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો. આ કોર્સને લગતી બીજી કોઈ માહિતી આપને જોઈતી હોય તો એ માહિતી માટે આપ 9978504709 જે આપણો નંબર છે, 9978504709, હે ને, મારો જ નંબર છે. આપ એના ઉપર કોલ કરીને આગળની માહિતી લઈ શકો છો. થેન્ક યુ. એક બીજો સબ્જેક્ટ આપણે આજે સ્ટાર્ટ કરીએ, તમારો ઇકોનોમિક્સનો. એટલા માટે સ્ટાર્ટ કરીએ બિકોઝ આ તમને થોડું શું લાગશે, ડેડિકેટેડ જીપીએસસીનો સબ્જેક્ટ લાગશે. બાકી તો હિસ્ટ્રી છે, કલ્ચર છે, રાઈટ, જ્યોગ્રાફી છે, તો આપને શું મળશે, ક્લાસ 3માં બી મળશે કે નહીં. બાકી ઇકોનોમિક્સ તો આપને ખાલી ક્યાં મળશે, જીપીએસસીમાં, યુપીએસસીમાં જ મળશે. જો ઇકોનોમિક્સમાં ટોપિક તો ઘણા બધા છે, બટ આજે એવો ટોપિક આપણે તમને ચલાવીએ ને જેનાથી તમે થોડું રિલેટ કરી શકો. રિલેટ કરી શકો મતલબ
જે આપ ડેલી લાઈફમાં યુઝ કરતા હો. ડેલી લાઈફમાં તમે શું યુઝ કરો છો? ઇકોનોમિક્સના સંદર્ભમાં જો આપણે કહીએ તો बैंकिंग व्यवस्था यूज करो છો કે નહીં? બેન્કિંગ સિસ્ટમ બેઝિકલી આપ કશું નહીં ચલાવતા હશો તો ફોન પે પેટીએમ આ બધું તો ચલાવતા હશો કે નહીં? તો ફોન પે પેટીએમ એ બી શું છે? એક પ્રકારના બેંક છે કે નહીં? કેવા બેંક કહેવાય છે ફોન પે પેટીએમ આ બધા? હા, ઓનલાઈન બેંક. ઓનલાઈન બેંક, ઓનલાઈન બેંક જેવું કોઈ બેંક હોતું જ નહીં બેન. ઓનલાઈન બેંક ક્યાંથી લઈને આવ્યા તમે? પેટીએમ, ફોન પે, એરટેલ વોલેટ આ બધાને કેવો દરજ્જો મળ્યો છે? અરે પેમેન્ટ બેંક કહેવાય છે આને. શું કહેવાય છે? પેમેન્ટ બેંક. એક હોય છે પેમેન્ટ બેંક, એક હોય છે સ્મોલ ફિનાન્સ બેંક. હવે તો પોસ્ટ ઓફિસને બી શું કરવાનું કરી દીધું છે લોકો? બેંકમાં કન્વર્ટ કરી દીધું છે કે નહીં? તો ઇન્ડિયામાં કેટલી પ્રકારની બેંક છે, બેન્કિંગ વ્યવસ્થા કઈ રીતે ચાલે છે, રાઈટ? અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ. એટલા માટે અહીંયાથી સ્ટાર્ટ કરીએ કેમ કે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઓછામાં ઓછા આપ જોશો ને તો બે ક્વેશ્ચન તો શું હોય છે? ફિક્સ જ હોય છે. 50માંથી શું હોય? બેન્કિંગ સિસ્ટમ ના હોય. અને જો નસીબ સારો હોય તો કેટલા? 3 ક્વેશ્ચન બી થઈ શકે છે. કેટલા ક્વેશ્ચન? 3 ક્વેશ્ચન. અને બહુ સિમ્પલ ટર્મ્સમાં આપણે તમને બતાવીશું જેનાથી આપ જીવનમાં કન્ફ્યુઝ ના થાઓ. ધીમે 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 પછી આપણે શું કરીશું? આને ઉપર લઈ જઈશું લેક્ચરને. એકદમથી ટફ નહીં કરીશું. હા, પણ થોડું તો ટફ થશે બિકોઝ જેટલું તમે બેન્કિંગને સમજો છો એના કરતાં તો થોડું શું કરીશું? આપણે થોડું વધારે બતાવીશું, હે ને? જેમ કે આપણે બેન્કિંગ સિસ્ટમની વાત કરીએ અને આપને પૂછીએ કે ભારતમાં કુલ કેટલા પ્રકારના બેંક છે, તો ભારતમાં કુલ કેટલા પ્રકારના બેંક છે? અભિષેક, ભારતમાં કુલ કેટલા પ્રકારના બેંક છે? તો બેઝિકલી આપ જો ઇન્ડિયન બેન્કિંગ સિસ્ટમને ડિવાઈડ કરો તો આપ 3 ભાગમાં કરી શકો છો આને. એક તો છે આપણી કેન્દ્રીય બેંક, રાઈટ? શેડ્યુલ એન્ડ નોન શેડ્યુલમાં જે આપ જશો તો આરબીઆઈ છૂટી જશે આપને, પણ આરબીઆઈ બી શું છે? એક બેંક તો છે જ. તો એક તો છે આપણી કેન્દ્રીય બેંક, અને આપણી કેન્દ્રીય બેંક કઈ છે? આરબીઆઈ. બીજી હોય છે કેવી બેંક? બોલો. તો બીજી હોય છે વ્યવસાયિક બેંક. કઈ બેંક? વ્યવસાયિક બેંક, જેને કહેવાય છે કોમર્શિયલ બેંક. આ જ વ્યવસાયિક બેંકમાં આગળ જઈને આપણે જોઈશું કે અલગ અલગ બેંક આવશે જેને તમે નેશનલાઇઝ બેંક કહો છો ને, રાષ્ટ્રીયકૃત બેંક. નામ સાંભળ્યું છે રાષ્ટ્રીયકૃત બેંક? તો નેશનલાઇઝ બેંક બી આમાં આવશે, સાથે સાથે ખાનગી બેંક બી આમાં આવશે, વિદેશી બેંકો બી શું આવી જશે? આમાં જ આવી જશે, રાઈટ? તમે એક નામ સાંભળ્યું હશે, આરઆરબી. આરઆરબી એટલે રિજનલ રૂરલ બેંક, ક્ષેત્રીય ગ્રામીણ બેંક, હે ને? એ બેંક બી આમાં જ આવશે. ઘણા બધા ટાઈપ્સ આવશે, હમણાં જોઈશું આપણે વ્યવસાયિક બેંકને. અને ત્રીજું ટાઈપ હોય છે આપની સહકારી બેંક. કઈ બેંક? સહકારી બેંક. સહકારી બેંક બોલે તો કોઓપરેટિવ બેંક. કેવી બેંક? કોઓપરેટિવ, હે ને? જેમ કે તમે નામ સાંભળ્યું હશે કાલુપુર કોઓપરેટિવ બેંક. નામ સાંભળ્યું છે કે નહીં? ગાંધીનગર કોઓપરેટિવ બેંક છે કે નહીં? હા, છે ગાંધીનગર કોઓપરેટિવ બેંક. નામ સાંભળ્યું છે કે નહીં? મહેસાણા કોઓપરેટિવ બેંક, રાઈટ? આ બધું નામ સાંભળ્યું છે કે નહીં? તો કોઓપરેટિવ બેંક છે ને એક અલગ ક્લાસ છે, રાઈટ? સહકારી બેંકોનો એક અલગ કેટેગરી છે. બાકી જેટલી બી બેંક તમે ઇન્ડિયામાં જોવો છો એ બધી બેંકો શેમાં આવી જાય છે? વ્યવસાયિક બેંકમાં આવી જાય છે. શેમાં આવી જાય છે? વ્યવસાયિક બેંક. બધી બેંકોને તમે વ્યવસાયિક બેંકમાં રાખો છો અને સહકારી બેંકને અલગ રાખો છો. આવું કેમ? આવું કેમ? કેમ કે જેટલી બી વ્યવસાયિક બેંકો છે, વ્યવસાયિક બેંકને આરબીઆઈ એક્ટ 1934 અને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 ના હિસાબે શું કરવું પડે છે? કામ કરવું પડે છે. શેના હિસાબે કામ કરવું પડે છે? આરબીઆઈ એક્ટ 1934 અને બીજો કયો એક્ટ છે ભારતમાં બેન્કિંગ માટેનો? કયો કાયદો છે? બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949. આના આધારે કામ કરવું પડે છે. પણ જે સહકારી બેંક છે ને, સહકારી બેંક માટે એક અલગ કાયદો હોય છે. જો લાઇકવાઇઝ તમે થોડું બંધારણ ભણ્યા હોય, બંધારણ વિશે કશું જાણો છો કે નહીં? થોડું જાણો છો? બંધારણમાં શું હોય છે? ભારતની વ્યવસ્થા જે બી છે, ભારત કયા કાયદાથી ચાલશે, લોકોને કયો અધિકાર મળશે નહીં મળશે, બધું લખેલું હોય કે નહીં? જેમ કે ભારતના રાજ્યોમાં શું લાગુ થશે? પંચાયતી રાજ સિસ્ટમ લાગુ થશે. એ બી આપણે બંધારણમાં લખ્યું છે કે નહીં? જેના હિસાબે તમે શું કરો છો? ગ્રામસભા રામસભાના ચૂંટણી કરાવો છો. તો બંધારણમાં ભાગ 9 વિશે જો તમે જાણતા હો, જાણો છો કે નહીં? તો ભાગ 9 શેના માટે છે? પંચાયતી રાજ વ્યવસ્થા માટે છે કે નહીં? અને ભાગ 9 એ પંચાયતી રાજમાં નગરપાલિકા નહીં આવી ગયું કે અલગથી છે નગરપાલિકા? એમાં 9 એ શેના માટે છે? નગરપાલિકા માટે જ. તો 9B જેવું છે કશું? 9B શેના માટે છે? કોઓપરેટિવ સોસાયટી માટે, સહકારી સંસ્થાઓ માટે, કે દરેક રાજ્યોને શું કરવાનું છે? પોતાને ત્યાં
સહકારી સંસ્થાઓનો વિકાસ કરવો છે. હવે એ સહકારી સંસ્થાઓનો વિકાસ કેવી રીતે કરવાનો છે ને એ રાજ્ય સરકારો ઉપર છે. કેન્દ્ર સરકાર એમાં હસ્તક્ષેપ કરશે નહીં. તો શું કરે છે કે દરેક રાજ્યો પોતાને ત્યાં સહકારી સંસ્થાનો વિકાસ થાય ને એના માટે શું બનાવે છે? કોઓપરેટિવ સોસાયટી એક્ટ બનાવે છે, રાઈટ. અને એ કોઓપરેટિવ સોસાયટી એક્ટ સહકારી સંસ્થા કાયદા મુજબ શું કરે છે? પોતાને ત્યાં સહકારી સંસ્થાઓનો રજીસ્ટ્રેશન કરે છે અને એમને કામ કરવાની શું આપે છે? પરવાનગી આપે છે. તમને કોઈ ખાનગી બેંક ખોલવું હોય, જેમ કે ઇન્ડિયામાં તમે નામ જોયું હશે છેલ્લે જે ખાનગી બેંકો ખોલાય, બંધન બેંક છે ને. તો બંધન બેંક શું છે? ખાનગી બેંક છે. તો ખાનગી બેંકને કામ કરવાનું લાયસન્સ કોણ આપશે? આરબીઆઈ આપે છે. કોણ આપે છે? આરબીઆઈ. પણ જે સહકારી બેંકો હોય છે ને, સહકારી બેંકોને આરબીઆઈ થી લાયસન્સ નહીં લેવું પડતું. સહકારી બેંકને જે કામ કરવાની પરવાનગી મળે છે કોના દ્વારા મળે છે? રાજ્ય સરકાર દ્વારા. કોના દ્વારા? રાજ્ય સરકાર. જે કોઓપરેટિવ સોસાયટી એક્ટ હોય છે, દરેક રાજ્યના અલગ અલગ કોઓપરેટિવ સોસાયટી એક્ટ છે, રાઈટ. લાઇકવાઇઝ તમે ગુજરાતમાં કોઈ કોઓપરેટિવ બેંક ખોલવા ઈચ્છો છો તો ગુજરાતનું જે કોઓપરેટિવ સોસાયટી એક્ટ છે એના હેઠળ આપણે શું કરવું પડશે? રજીસ્ટર કરાવવું પડશે. તમારી સંસ્થાને રજીસ્ટર કરાવી લેશો ને તો પછી તમે ગુજરાતમાં શું કરી શકશો? ગુજરાતમાં બેન્કિંગ વ્યવસ્થા તમારી ચલાવી શકશો. કોઓપરેટિવ સોસાયટીની કેવી રીતે ચાલે છે આપણે બતાવીશું. 3 લેવલ ઉપર ચાલે છે, ગ્રામ સ્તર ઉપર, જિલ્લા સ્તર ઉપર, પછી રાજ્ય સ્તર ઉપર. પણ તમે ગુજરાતમાં શું કર્યું છે? રજીસ્ટ્રેશન કરાયો છે તમારી સંસ્થાનો. મહારાષ્ટ્રમાં તો કરાયો નથી. મહારાષ્ટ્રમાંનું કોઓપરેટિવ સોસાયટી એક્ટ તો શું હશે? અલગ હશે કે નહીં? તો તમને જો મહારાષ્ટ્રમાં બી શું કરવું છે? તમારી બેંકની બ્રાન્ચ ખોલવી છે તો પછી મહારાષ્ટ્રનો જે કોઓપરેટિવ સોસાયટી એક્ટ છે ને એના હિસાબે ફરીથી રજીસ્ટ્રેશન કરાવવું પડશે. એટલા માટે તમે જોશો ને કે કાલુપુર કોઓપરેટિવ બેંકની જે સંસ્થાઓ જે શું છે બ્રાન્ચીસ છે તમને ગુજરાતમાં જોવા મળશે. પછી યુપી જઈને તમે કાલુપુર કોઓપરેટિવ બેંકની જો બ્રાન્ચ તો ક્યાંક જીવનમાં મળે નહીં. પણ બંધન બેંક આપને આખા ઇન્ડિયામાં મળશે, પેન ઇન્ડિયા મળશે. કેમ? કેમ એ કેવી બેંક છે? ખાનગી બેંક. અને એનું લાયસન્સ કોણ આપી રહ્યો છે? આરબીઆઈ. અને એક વખત આપને ખાનગી બેંક તરીકેનો લાયસન્સ મળ્યો ને તો પછી તમે ઇન્ડિયામાં ગમે ત્યાં બ્રાન્ચ ખોલી શકો છો. કોઓપરેટિવ બેંકમાં એવું હોતું નથી, હે ને. કોઓપરેટિવ બેંક છે ને રાજ્યસ્તક હોય છે અને ઇન્ડિયાની દરેક રાજ્યની જે શું હોય છે કોઓપરેટિવ સોસાયટી એક્ટ હોય છે એના હેઠળ રજીસ્ટર્ડ હોય છે. આપને એક કરતાં વધારે રાજ્યોમાં શું કરવું હોય? કોઓપરેટિવ બેંક્સ ખોલવી હોય તો મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ એક્ટ છે ને એના હિસાબે શું કરાવવાનું પડે છે? રજીસ્ટ્રેશન કરાવવાનું પડે છે. તો જે કોઓપરેટિવ સોસાયટી છે, રાઈટ, એના તરીકે કન્સિડર થાય છે કોણ? કોઓપરેટિવ બેંક્સ. અને એમાં જે બધા નીતિ નિયમો હોય છે, ધારાધોરણો હોય છે, કોના લાગતા હોય છે? રાજ્ય સરકારના લાગતા હોય છે વધારે. આરબીઆઈનું કંટ્રોલ કોઓપરેટિવ બેંક ઉપર શું રહેતું હોય છે? ઓછું રહેતું હોય છે. એટલા જ માટે કોઓપરેટિવ બેંકને આપણે શું ગણીએ છીએ? એક અલગ બેંક ગણીએ છીએ. બાકી બધી બેંકોનું રેગ્યુલેશન, ઓડિટિંગ, લાયસન્સિંગ, સસ્પેન્શન ઓફ લાયસન્સિંગ બધું કોણ કરે છે? આરબીઆઈ જ કરે છે. તો એ બધી વ્યવસાયિક બેંકમાં આવે છે, રાઈટ. અને પોતે જે સુપર ઓથોરિટી છે ઇન્ડિયામાં કઈ છે? કેન્દ્રીય બેંક આપણી આરબીઆઈ. તો એક અલગ બેંક આપણે એને ગણીએ છીએ. તો આ રીતે ઇન્ડિયામાં આપણે શું કરીએ છીએ? બેંકના 3 ભાગ પાડીએ છીએ. કેટલા? 3. એક તો આપણી કેન્દ્રીય બેંક આરબીઆઈ, એક વ્યવસાયિક બેંક અને બીજું છે સહકારી બેંક. હવે આ વ્યવસાયિક બેંકની અંદર ઘણી બધી શું આવશે? બેંકો આવશે. પણ એના પહેલા આપણે જે આપણી કેન્દ્રીય બેંક છે આરબીઆઈ, રાઈટ, એની ડિસ્કશન કરીએ. જો લાઇકવાઇઝ આરબીઆઈ છે તો આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ? તો આરબીઆઈની સ્થાપના થઈ છે 1935માં. ક્યારે થઈ છે? 1935માં. આરામથી બોલીએ. 2935માં શું બન્યું છે? ભારતમાં આરબીઆઈ બેંક બન્યો છે. મતલબ જે આરબીઆઈ સ્થાપિત કર્યો છે ઇન્ડિયામાં એ ભારત સરકારે કર્યો નથી. કોણે કર્યો છે? બ્રિટિશ ગવર્મેન્ટે કર્યો ને બ્રિટિશ સરકારે કર્યો છે. કેમ કે ભારત તો ક્યારે આઝાદ થયો? 1947માં. અને આરબીઆઈ ક્યારે બની ગયો હતો? 1935માં. હવે કોઈ બી સંસ્થા જ્યારે તમે બનાવો છો ને તો દરેક સંસ્થા પાસે કયા પાવર રહેશે, કયા કાર્યો કરશે, રાઈટ, પોતાની પાવર ક્યાંથી જનરેટ કરશે, એના માટે શું કરવું પડે છે? એનું કાયદો ઘડવું પડે છે. શું કરવું પડે છે? કાયદો. લાઇકવાઇઝ ઇન્ડિયામાં અલગ અલગ સંસ્થા વિશે જો તમે થોડું જાણતા હો, જેમ કે તમે નામ સાંભળ્યું હોય સેબી. નામ સાંભળ્યું છે સેબી? શું છે સેબી? સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, હે ને. સેબી સંસ્થા શું કરે છે? ભારતમાં શેર બજારનું રેગ્યુલેશન કરે છે. શેર બજારમાં કોઈ ધાંધલી ના થાય એને રેગ્યુલેટ કરવાનું કામ કોનું છે? સેબીનું છે. જે રીતે બેન્કિંગ વ્યવસ્થાને સુપરસીડ કોણ કરે છે? આરબીઆઈ કરે છે ને. એ જ રીતે શેર બજારને સુપરસીડ કોણ કરે છે? સેબી કરે છે. તો સેબી છે. પછી તમે નામ સાંભળ્યું હશે ટ્રાય. નામ સાંભળ્યું છે? TRAI, ટ્રાય, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ભારતમાં જે ટેલિકોમ સેક્ટર છે, રાઈટ, રોમિંગનો ચાર્જ તમે નહીં લઈ શકતા, ડીએનડીની સુવિધા આપવી પડશે, એવું બધું શું કરે છે? ટ્રાય જ ફોર્સ કરે છે કે નહીં? ટ્રાયના જ કારણે તમને આ ડીએનડીની સુવિધા મળી કે ભાઈ ડુ નોટ ડિસ્ટર્બ, આવી સુવિધા આપવી પડશે. અનનેસેસરી તમે કોલ નહીં કરી શકતા. પછી એને રોમિંગ ફ્રી કરાયો. ડેટા ન્યુટ્રલિટી ઉપર શું કર્યું હતું? ટ્રાય જ પોતાનો હસ્તક્ષેપ કર્યો હતો કે ભાઈ ડેટા ઉપર તમે શું નહીં કરી શકતા? એવું નહીં કરી શકતા કે એક વેબસાઇટમાં સ્પીડ વધારે આપો, બીજામાં વેબસાઇટની સ્પીડ ઘટાડ દો. લાઇકવાઇઝ નેટ ન્યુટ્રાલિટી અત્યારે તો આપણે ચર્ચા નહીં કરીએ, આપણે આઈસીટીમાં બતાવીશું તમને કે અમુક કંપની એવી હતી ને, જેમ કે રિલાયન્સ છે. હવે રિલાયન્સનો તમે કાર્ડ વાપરો છો, હવે એમની ફ્લિપકાર્ટ જોડે શું થઈ જાય? જો ડીલ થઈ જાય
તો રિલાયન્સના મોબાઈલમાં ફ્લિપકાર્ટ જો તમને એક્સેસ કરવું છે ને તો તમારું ઇન્ટરનેટ શું હોય, પ્લાન ના હોય તો ફ્રીમાં રિલાયન્સ એક્સેસ આપે કે ફ્રીમાં કરી શકો છો ફ્લિપકાર્ટ પર શોપિંગ. એ વેબસાઇટ ખુલશે પણ પછી આપ એમેઝોન નહીં ખોલી શકતા. તો બટ ઓબ્વિયસલી રિલાયન્સના જેટલા કન્ઝ્યુમર હોય બધા શું હોય, ફ્લિપકાર્ટથી જ ખરીદી કરે કે નહીં. તો ત્યાં શું થઈ રહ્યું છે, ઇન્ટરનેટ ઉપર ભેદભાવ થઈ રહ્યો છે કે ભાઈ ફ્લિપકાર્ટ ફ્રીમાં ચાલશે, એમેઝોન નહીં ચાલશે. તો જો આવું કરવામાં આવે તો શું નહીં થશે, ઇન્ટરનેટ ઉપર બધાનો સરખો અધિકાર રહેશે નહીં. તો આવું નહીં કરી શકતા, તમને બધાને ઇક્વલ એક્સેસ આપવી પડશે. અમુક કંપનીઓ લાઇકવાઇઝ એવી રીતે બી કરી શકે છે કે ફ્લિપકાર્ટની વેબસાઇટ ખોલો તો સ્પીડમાં ખોલે, અને એમેઝોન જેવી રીતે રાખો એના સર્વર ઉપર શું થાય, એની સ્પીડ સ્લો થઈ જાય. તો પછી કોઈ વેબસાઇટ જલ્દી ના ખુલતી હોય તો પછી તમે તમારા મોબાઈલ ઉપર ખોલો જ નહીં, તો પછી શું થઈ જાય, એને ઓર્ડર મળવાની સંખ્યા જે પ્રોબેબિલિટી છે ઘટી જાય કે નહીં. આવું બધું તમે કરવા લાગો ને તો એને કહેવાય છે નેટ ન્યુટ્રાલિટીનું ઉલ્લંઘન છે. કોનું ઉલ્લંઘન છે, નેટ ન્યુટ્રાલિટીનું. તો પછી ટ્રાઈએ કર્યું હતું રાઈટ અહીંયા ઇન્ડિયામાં કે ભાઈ નેટ ન્યુટ્રાલિટી ઉપર કામ કરવું પડશે. ઇન્ટરનેટ ઉપર બધી કંપનીઓને શું મળવું જોઈએ, સરખું સ્થાન મળવું જોઈએ, કોઈ બી ભેદભાવ હોવો જોઈએ નહીં, હે ને. તો એટલા કારણે ઇન્ડિયામાં આવું કશું થઈ નહીં શક્યું. તો આ બધું કોણ લાવે છે, ટ્રાઈ લાવે છે. ટેલિકોમમાં કોણ લાવે છે, ટ્રાઈ, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા. પછી તમે ઇન્સ્યોરન્સ લેતા હો છો કે નહીં. ખાસ કરીને મેડિકલ ઇન્સ્યોરન્સ તો અત્યારે શું છે, મસ્ટ. લાઈફ ઇન્સ્યોરન્સ લો કે ના લો, મેડિકલ ઇન્સ્યોરન્સ જરૂરથી લેવું જોઈએ. કેમ કે લાઈફ ઇન્સ્યોરન્સમાં તો શું હશે કે તમે તો મરી ગયા છો, જે પૈસા મળશે નથી તો કોઈ બીજું એન્જોય કરશે કે નહીં. તો એટલું બધું નહીં વિચારવાનું કે મારા મર્યા પછી બી લોકોને શું ના થવી જોઈએ, તકલીફ ના થવી જોઈએ. તમે આટલી મોટી તકલીફ લીધી, તમે મરી ગયા, તો બીજા લોકોને થોડી તકલીફ થાય તો એમાં કોઈ વાંધો છે નહીં, હે ને. મેડિકલ ઇન્સ્યોરન્સ જરૂરથી લેવું જોઈએ. મેડિકલ ઇન્સ્યોરન્સમાં કેવું હોય કે તમારો એક્સિડન્ટ થઈ ગયો હોય, રાઈટ, અદરવાઇઝ તમને કોઈ ડિઝીઝ થઈ જાય તો એને શું થઈ જાય, જે ટ્રીટમેન્ટ માટેનો ખર્ચો છે મળી જાય કે નહીં. તો તમને બચાવવા માટે શું હોય છે, મેડિકલ ઇન્સ્યોરન્સ હોય છે. લાઈફ ઇન્સ્યોરન્સ તો તમારા પરિવારવાળાને બચાવવા માટે હોય છે. ખ્યાલ આવે કે નહીં તમને. તો એ નહીં લો તો ચાલે, પણ મેડિકલ ઇન્સ્યોરન્સ લો. મેડિકલ ઇન્સ્યોરન્સ છે, લાઈફ ઇન્સ્યોરન્સ છે, એમાં કોઈ કંપની શું કરે, તમને ચીટ કરે કે ના ભાઈ તમારો મેડિકલ ઇન્સ્યોરન્સના હેઠળ આ ડિઝીઝ તમે કીધું હતું કવર નહીં થાય, તમે તો આ ડિઝીઝ માટે ક્લેમ કરી રહ્યા છો, અને એકચ્યુઅલ મેં લેતા પહેલાં કીધું હોય કે કવર થશે, તો પછી તમે ક્યાં કમ્પ્લેન કરશો. IRDA, જેને હવે કહેવાય છે IRDAI, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, રાઈટ. તો આ IRDAI છે, સેબી છે, RBI છે, ટ્રાઈ છે, આ બધી જે સંસ્થાઓ છે ને, આ બધી સંસ્થાઓને વૈધાનિક સંસ્થાઓ કહેવાય છે. શું કહેવાય છે, વૈધાનિક સંસ્થાઓ. વૈધાનિક સંસ્થાઓ બોલે તો સ્ટેચ્યુટરી બોડી. શું કહેવાય છે, સ્ટેચ્યુટરી બોડી, જેને શું મળે છે, કોઈના કોઈ કાયદાથી પાવર મળે છે. આ બધા જે શું છે સંસ્થાઓ છે, બધી સંસ્થાઓ માટે શું કર્યું છે આપણે, કાયદો ઘડ્યો છે. તો RBI બી શું છે કે સ્ટેચ્યુટરી બોડી છે, એના માટે બી કાયદો છે કે RBI ને કઈ કઈ પાવર રહેશે. તો આપને પૂછે ને કે RBI ની સ્થાપના કયા કાયદા હેઠળ થઈ છે. શેની સ્થાપના, RBI ની સ્થાપના કયા કાયદા હેઠળ થઈ છે. તો RBI ની સ્થાપના કયા કાયદા હેઠળ થઈ છે, તો રાઈટ RBI એક્ટ 1934. તો આ ખાસ યાદ રાખજો, સ્થાપના તો 1935માં થઈ RBI ની, પણ એનો કાયદો ક્યારનો છે, 1934. ને RBI એક્ટ 1934 થી શું કર્યું, આ કાયદા બનાવીને આપણે શું કર્યું છે, RBI ની સ્થાપના કરી છે. ક્યારે, 1935માં. અને RBI ની સ્થાપના કરવા માટે કાયદો છે. તો ક્યારેક આપણે પૂછી લે કે RBI કેવી સંસ્થા છે, તો કેવી સંસ્થા છે, વૈધાનિક સંસ્થા છે, જેને આપણે કહીએ છીએ ઇંગ્લિશમાં કેવી સંસ્થા છે, સ્ટેચ્યુટરી બોડી. શું છે, સ્ટેચ્યુટરી બોડી. RBI માટે તમે જોશો ને તો બંધારણમાં ક્યાંક કશું લખેલો નથી. કોઈ સંસ્થા વિશે બંધારણમાં લખ્યો ને, બંધારણના કોઈ અનુચ્છેદથી એ પાવર લેતી હોય તો પછી એને કહેવાય છે કોન્સ્ટિટ્યુશનલ બોડી. કેવી બોડી, કોન્સ્ટિટ્યુશનલ બોડી, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ સંવૈધાનિક સંસ્થાઓ. લાઇકવાઇઝ તમે કેગ વિશે સાંભળ્યો હશે, કેગ વિશે સાંભળ્યો છે કે નહીં, UPSC વિશે તમે સાંભળ્યો હશે, GPSC વિશે તમે સાંભળ્યો હશે, ઇલેક્શન કમિશન વિશે તમે સાંભળ્યો હશે. તો જે ઇલેક્શન કમિશન છે એની જોગવાઈ તો શું છે, આપણા બંધારણમાં જ છે કે નહીં. બંધારણમાં કયા આર્ટિકલમાં ઇલેક્શન કમિશનની જોગવાઈ છે, 324. તો એ બધાને શું કહેવાય છે, એ બધાને સંવૈધાનિક સંસ્થાઓ કહેવાય છે. અને જેના માટે ખાલી કાયદો જ બનાવ્યો હોય, કાયદાથી પાવર લેતી હોય, બંધારણથી પાવર ના લેતી હોય, તો એને શું કહેવાય છે, એને વૈધાનિક સંસ્થાઓ કહેવાય છે, સ્ટેચ્યુટરી બોડી કહેવાય છે. તો RBI આપણા બંધારણથી પાવર નહીં લેતી. ક્યાંથી પાવર લે છે, RBI એક્ટ 1934 થી પાવર લે છે. એના માટે એક અલગ કાયદો છે. તો કેવી સંસ્થા છે RBI, વૈધાનિક સંસ્થા છે. કેવી સંસ્થા છે, વૈધાનિક સંસ્થા. અને આ વૈધાનિક સંસ્થા RBI એક્ટ 1934 આપણે જ્યારે બનાવી તો દરેક સંસ્થાનો શું હોય છે, એક હેડ હોય છે કે નહીં. જેમ કે ટ્રાઈ છે તો ટ્રાઈયુના બી શું હોય, ચેરમેન હોય છે કે નહીં. IRDAI હોય તો એના બી આપણે શું બનાવીએ, ચેરમેન બનાવીએ કે નહીં. તો બટ ઓબ્વિયસ છે RBI છે, RBI એટલી મોટી સંસ્થા છે તો એને સુપરસીડ કોણ કરશે, એને કોણ રેગ્યુલેટ કરશે, એના માટે બી શું કરીશું આપણે, એનું અધ્યક્ષ બનાવીશું. તો એના અધ્યક્ષને આપણે કહીએ છીએ ગવર્નર. શું કહીએ છીએ,
ગવર્નર. તો આરબીઆઈના સર્વપ્રથમ ગવર્નર કોણ છે? રાઈટ, તો યાદ રાખજો, આરબીઆઈના જે સર્વપ્રથમ ગવર્નર છે એમનું નામ છે સર ઓસ્બર્ન સ્મિથ. સૌથી પહેલા ગવર્નર કોણ બન્યા? સર ઓસ્બર્ન સ્મિથ. હવે નામથી જ તમને લાગી રહ્યું છે જીવનમાં કે શું છે, આ ઇન્ડિયન છે નહીં. તો આપને પૂછે ને કે આરબીઆઈના પ્રથમ ભારતીય ગવર્નર કોણ છે? તો સર્વપ્રથમ ભારતીય ગવર્નર કોણ આવશે? તો સર્વપ્રથમ ભારતીય ગવર્નર આવશે સીડી દેશમુખ. અને એમ તો પૂછશે નહીં, પણ તો બી ક્યારેક પૂછી લે કે વર્તમાન ગવર્નર કોણ છે. તો કોણ છે? હવે આ તો ખબર હોવું જોઈએ. તો શક્તિકાંત દાસ. રાઈટ, તો વર્તમાન તો નથી પૂછતા, કેમ કે વર્તમાન તો ઓલમોસ્ટ બધાને ખ્યાલ જ હોય છે. પણ અહીંયા થોડું જોઈ લેજો કે આરબીઆઈનો સર્વપ્રથમ ગવર્નર પૂછ્યો હોય તો સર ઓસ્બર્ન સ્મિથ, અને સર્વપ્રથમ ભારતીય ગવર્નર પૂછ્યો હોય તો સીડી દેશમુખ. હવે કેવું હતું કે આરબીઆઈ જ્યારે બન્યું 1935માં, ત્યારે તો બનાવ્યું હતું કોણે? અંગ્રેજોએ. અંગ્રેજોનો હસ્તક હતું કે નહીં? પછી 1947માં શું થઈ ગયું? ઇન્ડિયા આઝાદ થઈ ગયું. હવે ઇન્ડિયા જ્યારે આઝાદ થયો તો બટ ઓબ્વિયસ છે કે ભાઈ જે અંગ્રેજો હતા, અંગ્રેજો જ્યારે આરબીઆઈ ચાલુ કરી તો કોઈ બી બેંક ચાલુ કરવા માટે એમને મૂડી રોકાણ કરવું પડે કે નહીં? તો બધી મૂડી રોકાણ શું નહોતું કર્યું? જે બ્રિટિશ ગવર્મેન્ટ ઇન્ડિયામાંથી એમને નહોતો કર્યો. એમને શું લીધું હતું? જે ખાનગી ઇન્વેસ્ટરો છે ને એને બી હેલ્પ લીધી હતી કે લાવો તમે બી શું કરો, આ બેંકમાં મૂડી રોકાણ કરો, એના બદલામાં શું આપે? એના બદલામાં શેર આપી દે કે નહીં? કે ચલો 50% ભાગીદારી અમારી, 50% ભાગી તમારી. આ રીતે. હવે જ્યારે બ્રિટિશ ગવર્મેન્ટ ઇન્ડિયામાંથી ગયો તો એમને શું કર્યું? એમને પોતાની શેર હોલ્ડિંગ તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને ટ્રાન્સફર કરી દીધી કે ચલો આરબીઆઈમાં જે અમારી હિસ્સેદારી છે આજથી તમારી. પણ જે ખાનગી લોકોએ જેને રોકાણ કર્યું હોય એને તો ટ્રાન્સફર ના કરી હોય કે નહીં? એને તો ના જ કરી હોય. પણ હવે જ્યારે ભારત સરકાર આવી તો ભારત સરકારને શું કરવાનું છે? ભારતમાં બેન્કિંગ વ્યવસ્થાનો વિસ્તાર કરવાનો છે, બેન્કિંગ વ્યવસ્થાને વધારે મજબૂત બનાવવાનો છે. અને આખી બેન્કિંગ વ્યવસ્થાને રેગ્યુલેટ કોણ કરે છે? આરબીઆઈ. તો આરબીઆઈને પોતાની હસ્તક લેવું પડે કે નહીં? તો એક ખાનગી સંસ્થાને શું કરવું પડશે? આરબીઆઈને પોતાને હવે ભારત સરકારને પોતાની હસ્તક લેવું પડશે. તો ભારત સરકાર શું કરશે કે જે ખાનગી લોકો છે એ ખાનગી લોકોને એના પૈસા ચૂકવી દેશે કે લો તમારા પૈસા લો અને આમાંથી નીકળો, હવે આ બેંક શું છે અમારી, એમ આ રીતે. તો જ્યારે બી કોઈ ખાનગી કંપની છે એને સરકાર ખરીદે તો એ પ્રક્રિયાને શું કહેવાય છે? એ પ્રક્રિયાને કહેવાય છે નેશનલાઇઝેશન, રાષ્ટ્રીયકરણ. શું કહેવાય છે? રાષ્ટ્રીયકરણ. એક હોય છે રાષ્ટ્રીયકરણ, એક હોય છે ખાનગીકરણ. ભારતમાં 1950થી લઈને 2000 સુધી 50 વર્ષ સુધી શું થયું? રાષ્ટ્રીયકરણ જ થયો. જે ખાનગી કંપનીઓ હતી ને બધી શું કરી? ભારત સરકારે ખરીદી. 2020 પછી ખાસ કરીને નરેન્દ્ર મોદીને આવ્યા પછી હવે શું થઈ રહ્યું છે? ખાનગીકરણ થઈ રહ્યું છે. સરકારની કંપની શું કરે? સરકાર પ્રાઇવેટ લોકોને વેચી દે તો એને શું કહેવાય છે? ખાનગીકરણ. જેમ કે એર ઇન્ડિયા છે, ટાટાથી જ રાષ્ટ્રીયકરણ થઈને શું થયો હતો? એર ઇન્ડિયા બન્યો હતો કે નહીં? ટાટાથી ખરીદી લીધી હતી ભારત સરકારે કે ચલો તમને ઉડાવવા નહીં આવતું, અમે ઉડાવીશું. પછી આ પ્લેનને ઉડાવવામાં ભારત સરકાર પોતે ઉડી ગઈ, બરાબર ને? લોસમાં જ ચાલે. તો ફરીથી કોને વેચી દીધી? ટાટાને વેચી દીધી કે નહીં? તો ખાનગીકરણ થઈ ગયું એર ઇન્ડિયાનો. પહેલાં શું થયો હતો? રાષ્ટ્રીયકરણ. તો આરબીઆઈનો અત્યારે ખાનગીકરણ નહીં થયું, આરબીઆઈનો શું થયું છે? રાષ્ટ્રીયકરણ જ થયું છે. ખાનગી ક્ષેત્રથી શું કર્યું છે? આરબીઆઈને ભારત સરકારે ખરીદ્યું છે. તો આપને ક્યારેક પૂછે કે ભાઈ આરબીઆઈનો રાષ્ટ્રીયકરણ ક્યારે થયો? સ્થાપના તો 1935માં થઈ, પણ ભારત સરકારે આને પોતાની હસ્તકમાં ક્યારે લીધી? આનો રાષ્ટ્રીયકરણ ક્યારે કર્યો? રાઈટ, તો આરબીઆઈનો રાષ્ટ્રીયકરણ થયો છે 1949માં. રાઈટ, તો આ બંને યાદ રાખજો. આપને પૂછે ને કે આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ? તો આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ? 1934. અને આરબીઆઈનો રાષ્ટ્રીયકરણ ક્યારે થયો? તો આરબીઆઈનો રાષ્ટ્રીયકરણ ક્યારે થયો? 1949. હવે જ્યારે જો આરબીઆઈનો રાષ્ટ્રીયકરણ થયો ને તો બટ ઓબ્વિયસ હવે શું કરવામાં આવશે? આરબીઆઈના જે પાવર છે ને થોડા વધારવામાં આવશે. લાઇકવાઇઝ આરબીઆઈ જ્યારે અંગ્રેજ ગવર્મેન્ટ ચલાવતી હતી, રાઈટ, ત્યારે તેને શું કર્યા હતા? લિમિટેડ પાવર આપ્યા હતા. પણ હવે ભારત સરકારે શું કીધું કે આરબીઆઈને કે ભારતમાં જેટલી બી બેન્કિંગ વ્યવસ્થાને શું કરવાનું છે? વિકાસ કરવાનો છે. જેટલું બી રેગ્યુલેશન કરવાનું છે ને બધું તમને જ કરવાનું છે. શું કરવાનું છે? તમને જ કરવાનું છે. કોઈ બી બેંકને શું કરો? સસ્પેન્ડ કરો. કોઈ બી બેંકને શું કરો? તમે માન્યતા આપો. કોઈ બી બેંકની માન્યતા છીની લો. એ બધું તમારા અધિકાર હેઠળ છે. પહેલાં નહોતું, પણ હવે શું છે? તમારા અધિકાર હેઠળ છે. તો ભારતમાં રહેલી બેંકોને નિયંત્રિત કરવાની સત્તા શું કરવામાં આવે છે? આરબીઆઈને આપવામાં આવે છે. બટ એ સત્તા વધારવા માટે આપણે શું કરવું પડશે? કાં તો કોઈ નવો કાયદો લાવવો પડશે ઇન્ડિયામાં, કાં તો શું કરવું પડશે? આરબીઆઈ એક્ટ 1934 એમાં સુધારો કરવો પડશે કે નહીં? કે ભાઈ તમે પહેલાં એ વાત નથી લખી પણ હવે એ વાત લખી રહ્યા છો, તો એને શું કહેવાય? એને એમેન્ડમેન્ટ કહેવાય. શું કહેવાય? એમેન્ડમેન્ટ, સુધારો. તો ભારત સરકારે શું નહીં કર્યો? કે આરબીઆઈ એક્ટ 1934માં સુધારો નહીં કર્યો. આરબીઆઈની પાવર વધારવા માટે છે ને એક નવો કાયદો લઈ આવી કે ભાઈ આ કાયદાથી હવે શું થઈ જશે? આરબીઆઈની
પાવર વધી જશે. એક એક્ઝામ હતું સિવિલ એન્જિનિયર વાળાનું એક્ઝામ હતું. સિવિલ એન્જિનિયરનું એક્ઝામ આપને ખબર છે કે ભાઈ ક્લાસ 1-2નું જ એક્ઝામ કહેવાય છે. એમાં પહેલું પેપર જીએસનું હોય છે, બીજું પેપર કેવું હોય છે એમનું ટેકનિકલ હોય છે. તો એનામાં એક ક્વેશ્ચન પૂછ્યું હતું એ લોકોએ કે ભારતમાં રહેલા બેંકોને નિયંત્રિત કરવાની સત્તા આરબીઆઈને નીચેમાંથી કયા કાયદા હેઠળ આપવામાં આવી છે? શું ક્વેશ્ચન પૂછ્યું હતું રુચિકાજી? આરબીઆઈને રેગ્યુલેટ કરવા માટે નહીં. મેં આવું કીધું? ગુજરાતીમાં બોલો, ગુજરાતીમાં. ઇંગ્લિશ આપણને થોડું ઓછું આવડે. ભારતમાં બેંકોને રહેલી બેંકોને નિયંત્રિત કરવાની સત્તા આરબીઆઈને કયા કાયદા હેઠળ આપવામાં આવે છે? વર્ડ ટુ વર્ડ આ લાઈન હતી. બોલો હવે. હવે જો ક્રીના બોલી દેશે, બોલો તો. શું છે ક્વેશ્ચન? તો બધાના ભાષામાં અલગ અલગ છે, પણ એનું સાર તો શું છે? એક જ છે કે નહીં? જેને આપણે શું કહીએ છીએ? એનો સાર કહીએ છીએ, રાઈટ? એબ્સ્ટ્રેક્ટ તો સરખું જ છે બધાનું. તો નીચે ઓપ્શન આપેલા હતા. શું આપેલા હતા? ઓપ્શન. અને એ ઓપ્શનમાં બે ઓપ્શનમાં લોકો કન્ફ્યુઝ થાય. એક આરબીઆઈ એક્ટ 1934 અને બીજો ઓપ્શન હતો બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949. તો આન્સર શું આવશે? બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949. હે ને? ભારતમાં રહેલી બેંકોને તમે નિયંત્રિત કરી શકો છો ને. આરબીઆઈના પાવર શું કરી છે? ભારત સરકારે વધારીને આપી છે એક અલગ કાયદાથી. કયા કાયદાથી? બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949. તો આ ખાસ યાદ રાખજો. કયો એક્ટ? આરબીઆઈને શું કરે છે? આરબીઆઈને ભારતમાં રહેલી બેંકોને નિયંત્રિત કરવાની સત્તા આપે છે, રાઈટ? તો એટલીસ્ટ એટલા ફેક્ટ્સ એન્ડ ફિગર તમને પહેલા ક્લિયર હોવા જોઈએ આરબીઆઈ વિશે. કે આરબીઆઈની સ્થાપના 1935માં થઈ છે. કયા કાયદા હેઠળ થઈ છે? તો આરબીઆઈ એક્ટ 1934. હે ને? આરબીઆઈના પહેલા ગવર્નર કોણ છે? તો સર ઓસ્બર્ન સ્મિથ. પ્રથમ ભારતીય ગવર્નર કોણ છે? તો સર સીડી દેશમુખ. અને હાલના ગવર્નર કોણ છે? તો શક્તિકાંત દાસ. અને ભારતમાં રહેલી બેંકોને નિયંત્રિત કરવાની સત્તા આરબીઆઈને કયા કાયદા હેઠળ આપવામાં આવી છે? તો બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 હેઠળ આપવામાં આવી છે. ડન. રાઈટ. હવે જે આરબીઆઈ છે, રાઈટ, ભારતમાં રહેલી બેંકોને નિયંત્રિત કરે છે. તો આ નિયંત્રિત કરવા માટે શું કરે છે? રાઈટ. અને આ નિયંત્રિત બેંકોને નિયંત્રિત કરવાની સાથે સાથે, બેંકોને રેગ્યુલેટ કરવાની સાથે સાથે કયા કયા કાર્યો કરે છે? એના ફંક્શન્સ ઓફ આરબીઆઈ શું છે? ભારતમાં રહેલી જે બેંક છે આરબીઆઈ, આ કયા કયા કાર્યો કરે છે? આરબીઆઈના કાર્ય શું છે? આરબીઆઈના કાર્ય શું છે? એક તો બેંકોની બેંક કહેવાય છે, અને બીજો તો રાઈટ. તો પહેલો તો શું છે? કેન્દ્ર સરકારની બેંક તરીકે કાર્ય કરે છે કે નહીં? લાઈકવાઇઝ તમને લોન લેવું હોય તો ક્યાં જાઓ છો? બેંક પાસે જાઓ છો કે નહીં? કેન્દ્ર સરકારને લોન લેવું હોય તો ક્યારેક જોયું છે બેંક ઓફ બરોડાની બહાર ઊભા છે આપણા નરેન્દ્ર મોદી સાહેબ? કેન્દ્ર સરકારને લોન આપવાનું કામ કોણ કરે છે? આરબીઆઈ. હે ને? કેન્દ્ર સરકારની બેંક તરીકે કામ કોણ કરે છે? આરબીઆઈ કરે છે. તો કેન્દ્ર સરકારની બેંક તરીકે કાર્ય કરે છે પહેલું. હવે તમને લોન લેવું છે તો તમે બેંકો પાસે જાઓ છો. તો એ જ રીતે શું કરવાનું હોય છે? બેંકોને બી લોન લેવાનું હોય છે, બેંકોને બી પૈસાની જરૂર હોય છે. તો બેંકોને લોન લેવાની હોય છે તો બેંકો કોની પાસે જાય છે? આરબીઆઈ પાસે. આરબીઆઈ ભારતમાં આવેલી બેંકોને બી શું આપે છે? લોન આપે છે. તો બેંકોની બેંક તરીકે બી કામ કોણ કરે છે? આરબીઆઈ જ કરે છે. એના પછી શું છે? ભારતમાં આવેલી બેંકોને શું કરે છે? નિયંત્રિત કરે છે કે નહીં? હવે નિયંત્રિત કરવા માટે શું કરે છે? કાં તો ભાઈ તમને ચલો બેંક તરીકે બનવું છે, તમને શું કરશે? લાઇસન્સ આપશે.
કાં તો તમારી લાયસન્સની માન્યતા શું કરશે, રદ કરી દેશે. તો ભારતમાં ખાનગી બેંકોને લાયસન્સ આપવાનું કાર્ય કઈ સંસ્થા કરે છે, આવો ક્વેશ્ચન આવે તો આન્સર શું આવશે? આરબીઆઈ આવશે ને. નીચે આપને ઓપ્શનમાં આ રીતે આપી શકે છે આ લોકો, આરબીઆઈ, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે ભારતનો નાણાં વિભાગ. તો ખાનગી બેંકોને લાયસન્સ કોણ આપે છે? આરબીઆઈ આપે છે, રાઈટ. ખાનગી બેંકોને લાયસન્સ આપવાનું કામ કરે છે. બીજું શું કાર્ય કરે છે આરબીઆઈ? નવી બ્રાન્ચ એ તો બેંકોને નિયંત્રિત કરવામાં બધું આવી ગયું ને યાર. એ મુખ્ય કાર્ય છે એનો, પણ એના પહેલા એક બીજું કાર્ય બી યાદ રાખજો કે ભારતમાં નાણાં છાપવાનું કામ કોણ કરે છે? આરબીઆઈ જ કરે છે ને કે નહીં? કોઈ બી તમે નોટ જો, ખાલી ₹1ની નોટ છોડી દો, બીજી કોઈ બી નોટ જો, એમાં સહી કોની હોય છે? હે ના, નરેન્દ્ર મોદીની સહી નહીં હોતી કે નરેન્દ્ર મોદી, હું નરેન્દ્ર મોદી ભારતને ₹100 આપવાનું વચન આપું છું, એમ શું લખેલું છે? હું ધારકને ₹100, ₹500, ₹2000, જેટલા રૂપિયાની બી તમે નોટ લીધી હોય, જોઈ હોય, આપણે વધારેમાં વધારે, હે ને, મારી પાસે વધારેમાં વધારે કઈ નોટ હોય છે? બોલો બેન, કઈ નોટ હોય છે? ₹10 વાળી. તો એમાં લખેલું હોય છે, હું ધારકને ₹10 અદા કરવાનું શું આપું છું? વચન આપું છું. નીચે સહી હોય છે ગવર્નરની. શું ગવર્નર તરીકે સહી કોની હોય છે? અત્યારે કોણ છે? શક્તિકાંત દાસ તો એમની હોય છે. તો નોટ કોણે છાપ્યો છે? આરબીઆઈ છાપ્યો છે. એના કારણે ગવર્નર શું કરે છે? સહી કરે છે, રાઈટ. ભારતમાં ₹1નું જે નોટ છે, રાઈટ, એ આરબીઆઈ નથી બનાવતી. એના ઉપર કોની સહી હોય છે ₹1ની નોટ ઉપર? નાણાં મંત્રાલયની. આખું મંત્રાલય તો સહી કરવા ગયા તો જીવન ખરાબ થઈ જશે એનું. નાણાં સચિવની કે નાણાં મંત્રીની? નાણાં સચિવની શું હોય છે? એના ઉપર સહી હોય છે, રાઈટ, ફિનાન્સ સેક્રેટરી. તો ₹1ની નોટ નહીં આરબીઆઈ છાપતી, બાકી બધું કોણ છાપે છે? આરબીઆઈ. હે ને, નોટ જ છાપે છે, રાઈટ. આ ખાસ યાદ રાખજો. પહેલું નહીં પાડતી. પહેલું એટલે કોઈન્સ નથી પાડતી. કોઈન તો ક્યાં બને છે ખબર છે ને આપને? ક્યાં બને છે? હા, એકાદ જગ્યાએ બતાવી દો કોઈ એક. અહીંયા ઘા બે ઉપર જ છે ને એક તો, નહીં? પથિક આશ્રમની પાછળ. તો હૈદરાબાદમાં, નિજામના ત્યાં. નાસિકમાં છે કે નહીં એક ટંકશાલ, રાઈટ. તો નાસિકમાં બી એક ટંકશાલ છે, નોઈડામાં બી છે. તો ટંકશાલોમાં બને છે જ્યાં શું હોય છે? કોઈન ઢાળવામાં આવે છે. તો આરબીઆઈ શું કરે છે? નોટ જ છાપે છે. ₹1ની નોટ છાપી છોડી બાકી બધી નોટ છાપે છે આરબીઆઈ. શું નથી છાપતી? ₹1ની નોટ. અને સિક્કા બી શું નહીં કાઢતી? આરબીઆઈ બહાર પાડતી ને. એટલા માટે સિક્કા ઉપર જોજો તમે ક્યારેક શું ના આવ્યું ના અક્ષર હશે નહીં. જોયે છે ક્યારેક? નહીં હોતા. કેમ? કેમ કે આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવતા નથી, રાઈટ. તો ખાસ યાદ રાખજો. પણ આ તો યાદ રાખજો જ કે નાણાં છાપવાનું કામ કોણ કરે છે? તો નાણાં છાપવાનું કાર્ય કોણ કરે છે? આરબીઆઈ કરે છે, રાઈટ. એની સાથે સાથે ભારતમાં જે વિદેશી નાણાં ભંડાર છે, વિદેશી નાણાં ભંડાર બોલે તો ફોરેન એક્સચેન્જ રિઝર્વ, જેને આપણે ફોરેક્સ કહીએ છીએ. લાઇકવાઇઝ તમારી પાસે સમજો શું છે? $10 લાખ છે બેન. કેટલા લાખ ડોલર? 10 લાખ. $10 લાખ વાળા કેટલા થાય છે? $1 મિલિયન. હે ને, $1 મિલિયન છે. હવે આને શું કરવાનું છે? રૂપીસમાં એક્સચેન્જ કરવાનો છે. તમે બહારથી આવ્યા છો, ઇન્ડિયામાં કોઈ કંપની ખોલવી જ, અને બહારથી આવ્યા છો, બટ ઓબ્વિયસ ડોલર લઈને આવશો, તો અહીંયા લોકોને આપશો ને, લો આ ડોલર લો અને મને તમારી જમીન આપો. તો કોઈ આપે? આપી દે. ઇન્ડિયાવાળા તો ફટાફટ ડોલર લઈને આપી દે. બટ જો પકડાઈ જાઓ તો તમે શું પકડાઈ જશો? ફેરાફેમામાં પકડાશો કે નહીં? ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ હેઠળ પકડાઈ જશો કે આ રીતે તમે નહીં કરી શકતા. તમને શું કરવું પડશે? કરન્સીને એક્સચેન્જ કરવું પડશે. ડોલરને રૂપીસમાં એક્સચેન્જ કરીને આપવું પડશે કે નહીં? તો ડોલરને જો તમે રૂપીસમાં એક્સચેન્જ કરાવવું હોય તો આપને કોણ કરીને આપશે? નાનું અમાઉન્ટ હોય તો બેંકો કરીને આપે, પણ આટલું મોટો લાર્જ અમાઉન્ટ કોણ કરી શકે છે? ખાલી આરબીઆઈ જ કરી શકે છે, રાઈટ. આપ તો કાં તો આરબીઆઈની રિજનલ બ્રાન્ચમાં જાઓ, કાં તો એની શું જાઓ, મેઇન બ્રાન્ચમાં જાઓ. જે આપને શું કરશે? કોઈ બી ફોરેન એક્સચેન્જને જે બી શું હોય એનો રેટ ચાલી રહ્યો હોય એના હિસાબે શું કરીને આપશે? કન્વર્ટ કરીને આપશે. બિકોઝ ભારતમાં જે વિદેશી નાણાં ભંડાર છે એને મેન્ટેન કરવાનું કામ કોણ કરે છે? આરબીઆઈ જ કરે છે ને. વિદેશી નાણાં સંચિત કરવાનું કામ કોના દ્વારા કરવામાં આવે છે? આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો, આ પૂછાયેલો ક્વેશ્ચન છે એક વખત
કે ભારતમાં ફોરેક્સ રિઝર્વની જાળવણી કોના દ્વારા કરવામાં આવે છે? ફોરેક્સ રિઝર્વ મતલબ વિદેશી નાણાં ભંડારની જાળવણી કોના દ્વારા કરવામાં આવે છે? પછી ઓપ્શનમાં એ લોકો આ રીતે લખશે તમને, નાણાં મંત્રાલય, વિદેશ મંત્રાલય, હે ને, પછી ગૃહ મંત્રાલય કે આરબીઆઈ. તો આન્સર શું આવશે? આરબીઆઈ. વિદેશ મંત્રાલય, નાણાં મંત્રાલય, ગૃહ મંત્રાલય એમાં શું નહીં કરતા? પાવર રાખતા નથી. કોણ રાખે છે બધું? આરબીઆઈ રાખે છે. તો ભારતમાં શું કરે છે? આ ભારતમાં વિદેશી નાણાં ભંડાર સંચિત કરવાનું કામ કરે છે, કે વિદેશી નાણાં ભંડારની શું કરે છે? જાળવણી કરે છે. રાઈટ. તો વિદેશી નાણાં ભંડારને સંચિત કરવાનું કાર્ય કરે છે કોણ? આરબીઆઈ. અને છેલ્લો જે મોસ્ટ પ્રોઇમ કામ છે આનો, રાઈટ, શું કરે છે? આ નાણાકીય નીતિ જાહેર કરે છે. શું જાહેર કરે છે? નાણાકીય નીતિ, જેને આપણે કહીએ છીએ મોનેટરી પોલિસી. તો આટલા કાર્યો આપ યાદ રાખજો. થઈ શકે છે આપને એક્ઝામમાં ક્વેશ્ચન આવું પૂછે કે આરબીઆઈ નીચેમાંથી કયો કાર્ય કરે છે, હે ને, પછી બંનેમાંથી આમાંથી કોઈ એક લઈ લેશે કે બેંકોની બેંક તરીકે કાર્ય કરે છે, નાણાં છાપવાનું કામ કરે છે, વિદેશી નાણાં ભંડારને સંચિત કરવાનું કાર્ય કરે છે, અને પછી 1 2 સાચા છે, 1 2 3 સાચા છે, ને આ રીતે. તો બધા શું આવશે? બધા સાચા છે. ઇનકેસ આનાથી બહારનું કોઈ નાખે તો પછી એ કાર્ય કરતી નથી, એ બી આપ લઈ શકો છો. અને લાઈવેજ આપને આ રીતે બી કહી શકે છે કે ભાઈ આરબીઆઈ નીચેમાંથી કયો કાર્ય કરે છે. અને પછી ઓપ્શનમાં એ બી લખેલું હોય કે ભારતમાં રહેલા શેર માર્કેટને શું કરે છે? નિયંત્રિત કરે છે. તો શેર માર્કેટને નિયંત્રિત આરબીઆઈ નહીં કરતો, કોણ કરે છે? સેબી કરે છે ને. તો ધીઝ આર ટાઈપ ઓફ ક્વેશ્ચન બની શકે છે. ફંક્શનથી એક ક્વેશ્ચન બની શકે છે. એટલા માટે આપણે તમને ફંક્શન બતાવ્યા કે આરબીઆઈ કયા કયા કાર્ય કરે છે ને. લાઈવેજ આપણે આ બી લખી શકે છે કે ભાઈ આરબીઆઈ નીચેમાંથી કયો કાર્ય કરે છે. અને પછી ઓપ્શનમાં લખેલું હોય કે સહકારી બેંકોને લાયસન્સ આપવાનું કામ કરે છે. તો સાચું છે કે ખોટું છે? તો ખોટું જ. સહકારી બેંકોને લાયસન્સ આપતી નથી. આપણે પહેલાં જ ચર્ચા કરી. સહકારી બેંકો તો શેના હેઠળ? રાજ્ય સરકારનો શું છે? જે સહકારી મંડળીનો કાયદો છે એના હેઠળ રજીસ્ટર્ડ થાય છે કે નહીં? આરબીઆઈ ખાલી કોને લાયસન્સ આપે છે? ખાનગી બેંકોને લાયસન્સ આપે છે ને, કોઓપરેટિવ બેંક્સને આપતી નથી. રાઈટ. તો આ રીતે આપ સમજથી એક ક્વેશ્ચન કરી શકો છો. હવે આ સમજના એક ક્વેશ્ચન પછી, હે ને, બીજા જે ક્વેશ્ચન આવે છે ને એના નાણાકીય નીતિથી આવે છે. શેનાથી આવે છે? નાણાકીય નીતિ. નાણાકીય નીતિ પૂછે તો બોલે તો મોનેટરી પોલિસી. આરબીઆઈ શું કરે છે? બહાર પાડે છે. મોનેટરી પોલિસી નાણાકીય નીતિ જાહેર કરે છે કે નહીં? જે આરબીઆઈનો મુખ્ય કાર્ય છે. નાણાકીય નીતિ વિશે તમે ક્યારેક સાંભળ્યું છે કે નહીં? તમે આવું સાંભળ્યું છે? રેપો રેટ, રિવર્સ રેપો રેટ, આવું કશું બી નહીં સાંભળ્યું ક્યારેક? ન્યૂઝપેપર ક્યારેક વાંચો છો? વાંધો નથી. તમે સાંભળ્યું છે? રેપો રેટ, રિવર્સ રેપો રેટ આવું કશું સાંભળ્યું જ નહીં? ક્યાં સાંભળ્યું છે? દર 4 તમે જે બહાર પાડો છે નહીં, આરબીઆઈ વાળો, એ 4 મહિના ઉપર નહીં આવતી. દર 3 મહિને આવે છે કે દર 2 મહિને આવે છે? દર 2 મહિને આવે છે. પહેલા 3 મહિના હતો, એ ઘટાડીને કેટલું કરી દીધું છે? 2 મહિના, હે ને. વર્ષમાં 6 વખત શું આવે છે? મોનેટરી પોલિસી આવે છે. રાઈટ. વાંધો નહીં, આપણે હમણાં તમને બતાવીએ છીએ. તો નાણાકીય નીતિ છે ને, એ આરબીઆઈ જે બહાર પડે છે એમાં જ આ બધી દરો જાહેર કરે છે. રેપો રેટ, રિવર્સ રેપો રેટ, એમએસએફ, સીઆરઆર, એસએલઆર, હે ને. અને તમે આરામથી સમજો. જો બે નીતિના ડિફરન્સને યાદ રાખો. એક હોય છે નાણાકીય નીતિ, અને એક હોય છે રાજકોષીય નીતિ. નાણાકીય નીતિ બોલે તો મોનેટરી પોલિસી, અને રાજકોષીય નીતિ બોલે તો ફિસ્કલ પોલિસી. નાણાકીય નીતિ અને રાજકોષીય નીતિ, શું ડિફરન્સ છે બંનેમાં? તો જો પહેલો ડિફરન્સ તો આ છે કે ભાઈ નાણાકીય નીતિ કોણ બહાર પાડે છે? આરબીઆઈ. રાઈટ. અને જે રાજકોષીય નીતિ છે, ફિસ્કલ પોલિસી છે, એ કોણ બહાર પાડે છે? ભાઈ કેન્દ્ર સરકાર બહાર પાડે. રાઈટ. નાણાં મંત્રાલય બહાર પાડે છે એવું લખવાનું નહીં. કોણ બહાર પાડે છે? કેન્દ્ર સરકાર. કોને કહેવાય છે રાજકોષીય નીતિ? ખબર છે? ભારત સરકારનું શું આવે છે? દર વર્ષે બજેટ આવે છે કે નહીં? તો જે બજેટ છે ને, એ જ છે શું? એની રાજકોષીય નીતિ.
બજેટમાં સરકાર જાહેર કરે છે ને કે આપના માટે કેટલા રૂપિયા ખર્ચ કરશે, સબસિડી કેટલી આપશે, કઈ કઈ યોજનાઓ ચલાવશે, કયા કરવેરાની દરથી આપનાથી કરવેરો વસૂલ કરશે. તો કરવેરાની દરો, સબસિડી, રક્ષા ખર્ચ છે ને આ બધું શેમાં હેઠળ જાહેર કરવામાં આવે છે? રાજકોષીય નીતિ હેઠળ. રાજકોષીય નીતિ કોણ જાહેર કરે છે? કેન્દ્ર સરકાર. હે ને, રાજકોષીય નીતિ મતલબ કેન્દ્ર સરકારનું બજેટ. બજેટ હેઠળ શું કરે છે? રાજ્ય સરકાર પોતાની નીતિ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તમે બંને આ રીતે કહી શકો છો. રાજ્ય સરકારની પોતાની રાજકોષીય નીતિ અલગ હોય છે, ફિસ્કલ પોલિસી, અને કેન્દ્ર સરકારની શું હોય છે? અલગ હોય છે કે નહીં? જેના હેઠળ લોકો શું બતાવે છે? પોતાનું આવક અને ખર્ચ બતાવે છે. હે ને, જે ભારત સરકાર પાસે શું હોય છે? પૈસા હોય છે, જે એમનું કોષ છે એને શું કહેવાય છે? સંચિત નિધિ, જેને કન્સોલિડેટેડ ફંડ કહો છો. એ સંચિત નિધિમાંથી કેટલા રૂપિયા ખર્ચ કરશે, આપના ઉપર કરવેરા લગાવીને કેટલા રૂપિયા એમાં જમા કરશે, એનો જે હિસાબ આપે છે એ હિસાબને શું કહીએ છીએ આપણે? બજેટ. શું કહીએ છીએ? બજેટ. તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને શું કરે છે? બજેટ જાહેર કરે છે કે નહીં? હવે બજેટમાં શું હોય છે? આવક જો ઓછી હોય અને ખર્ચ વધારે હોય તો આપણે શું થાય છે? રાજકોષીય ખાત થાય છે. તો બંનેના રાજકોષ અલગ અલગ છે, બંનેની સંચિત નીતિ અલગ અલગ છે, રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની. તો બંને શું કરે છે? પોતપોતાની નીતિ જાહેર કરે છે. તો બંનેનો ફિસ્કલ ડેફિસિટ શું હોય છે? અલગ અલગ હોય છે. અત્યારે તમને ફિસ્કલ ડેફિસિટ નહીં ખબર પડે, બટ અત્યારે આપ આટલું તો યાદ રાખી શકો છો કે ભાઈ રાજકોષીય નીતિ મતલબ કેન્દ્ર સરકારનું બજેટ. હે ને, એ કેન્દ્ર સરકાર જાહેર કરે છે. અને કેટલી વખત જાહેર કરશે વર્ષમાં? તો વર્ષમાં એક વખત આવશે કે નહીં? ભાઈ બજેટ જનરલી કેટલી વખત આવે છે વર્ષમાં? એક જ વખત આવે છે કે નહીં? અનટિલ એન્ડ અધરવાઇઝ શું હોય? જો ચૂંટણીનો વર્ષ ના હોય, તો ઇલેક્શનનો વર્ષ હોય તો પછી લોકો શું કરી શકે છે? સપ્લિમેન્ટરી બજેટ આપે છે 2-3 મહિનાનો. ઇલેક્શન પછી શું આવે છે? ફૂલ ફ્લેજ બજેટ જ આવે છે. પણ એ તો શું થઈ ગયું? એક અપવાદ વ્યવસ્થા થઈ ગઈ. જનરલી શું આવે છે? આપણું બજેટ વર્ષમાં એક જ વખત આવે છે. અને બજેટની સાથે શું થાય છે? રાજકોષીય નીતિ જાહેર થાય છે. અને આ રાજકોષીય નીતિ હેઠળ સરકાર કયા ખર્ચાઓ જાહેર કરે છે? આના ટૂલ શું છે? તો કરવેરાની દર, રાઈટ, સબસિડી, રાઈટ, કેન્દ્રીય યોજનાનો ખર્ચ, રાઈટ, આ બધું જાહેર કરવામાં આવે છે. કરવેરાની દર છે, સબસિડી છે, કેન્દ્રીય યોજનાનો ખર્ચ છે, એ બધું શેમાં હેઠળ જાહેર કરવામાં આવે છે? રાજકોષીય નીતિ દ્વારા. નાણાકીય નીતિ હેઠળ આ બધું નહીં કરવામાં આવતું. હે ને, નાણાકીય નીતિ આરબીઆઈ જાહેર કરે છે. અને આરબીઆઈ દર 2 મહિને શું કરે છે? નાણાકીય નીતિ જાહેર કરે છે. કેટલા મહિને? દર 2 મહિને. આ ખાસ યાદ રાખજો. હે ને, બાય મંથલી હોય છે, દર 2 મહિને આવે છે. પહેલાં તો 6 મંથ ઉપર હતું, પછી ઘટાડીને 4 મંથ કર્યું, પછી કેટલું કર્યું છે? 2 મંથ કર્યું છે. દર 2 મહિને શું આવે છે? રાજકોષીય નીતિ આવે છે. અને આ રાજકોષીય નીતિ હેઠળ આરબીઆઈ આવું નહીં કહે આપને કે હો ચલો 10 લાખથી વધારે કમાતા હતા તો 30% ઇન્કમ ટેક્સ ભરો છો, એની જગ્યાએ 40% ભરો. બરાબર ને? એવું ના હોય. નાણાકીય નીતિ હેઠળ આરબીઆઈ શું નહીં કરતી? કરવેરાની દરો જાહેર નહીં કરતી, સબસિડીનો ખર્ચ જાહેર નહીં કરતી. આ બધી સત્તા આરબીઆઈ પાસે છે જ નહીં. આ બધી સત્તા તો કોની પાસે છે? સરકાર પાસે છે કે નહીં? તો કરવેરાની દરો જાહેર કરવું, સબસિડી ખર્ચ જાહેર કરવું, એ બધું શું છે? કેન્દ્ર સરકાર પાસે હોય છે. અને રાજકોષીય નીતિ હેઠળ એ જાહેર કરે છે. આરબીઆઈ નાણાકીય નીતિ હેઠળ શું કરે છે? તો આરબીઆઈ નાણાકીય નીતિ હેઠળ રેપો રેટ, રિવર્સ રેપો રેટ, CRR, SLR, MSF અને બેંક રેટ, આ દરો જાહેર કરે છે. કોની દરો જાહેર કરે છે? રેપો રેટ, રિવર્સ રેપો રેટ, CRR, SLR, MSF અને બેંક રેટ. ઇન કેસ ક્યારેક આપને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછે ને કે નાણાકીય નીતિ હેઠળ આરબીઆઈ દ્વારા કેટલી દરો જાહેર કરવામાં આવે છે, તો નાણાકીય નીતિ હેઠળ આરબીઆઈ દ્વારા કેટલી દરો જાહેર કરવામાં આવે છે? 6 દરો જાહેર કરવામાં આવે છે. કેટલી? 6. કઈ 6? તો 1, 2, 3, 4, 5 અને 6 છે કે નહીં? રેપો રેટ, રિવર્સ રેપો રેટ, પછી બેન હા તો 5 જ થઈ. એ બી છૂટી ગયું ને મારું CRR. તો ટોટલ કેટલી થઈ ગઈ? 6 દરો જાહેર કરે છે. હવે આ જે 6 દરો છે ને, આ શું છે? રાઈટ, આનું પરિવર્તન કરવામાં આવશે તો શું થશે એ આપણને શીખવાનું છે. તો હવે આપણે શું કરીશું? આ 6 દરોને શીખીશું કે નાણાકીય નીતિ હેઠળ જે આ 6 દરો જાહેર કરે છે આરબીઆઈ, આ દરો ચેન્જ કરવાથી શું થાય છે? ને લાઈવ વિઝ આપણે ક્યારેક ક્વેશ્ચન પૂછે કે આરબીઆઈ દ્વારા નાણાકીય નીતિ કેમ જાહેર કરવામાં આવે છે? કેમ જાહેર કરવામાં આવે છે? તો ફુગાવાને નિયંત્રિત કરવા માટે, હે ને, ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવા માટે. જે ફુગાવો છે એ બહુ વધારે ના થઈ જાય, કે ફુગાવો બહુ ઓછું ના થઈ જાય, રાઈટ, એને મેન્ટેન કરવાનું કામ કોણ કરે છે? આરબીઆઈ કરે છે. કોણ કરે છે? આરબીઆઈ. અને એના માટે નાણાકીય નીતિ જાહેર કરે છે. નાણાકીય નીતિ શું કરે છે? જે ફુગાવો છે ને એને ઇફેક્ટ કરે છે.
આનાથી તમે ફુગાવો વધારી બી શકો છો અને ફુગાવો ઘટાડી બી શકો છો. ફુગાવો એટલે સમજો છો ને તમે? ફુગાવો એટલે મોંઘવારી. એને ઇકોનોમીના ટર્મમાં શું કહેવાય છે? ફુગાવો. હે ને? ઇન્ફ્લેશન. શું કહેવાય છે? ઇન્ફ્લેશન. તો ઇન્ફ્લેશન બહુ વધી ગયું હોય તો આરબીઆઈ કેવી નાણાકીય નીતિ જાહેર કરશે? એવી નાણાકીય નીતિ જાહેર કરશે જેનાથી શું થાય? ઇન્ફ્લેશન થોડું ઓછું થાય, ફુગાવો થોડો ઓછું થાય. અને એના માટે છે ને રેપો રેટ, રિવર્સ રેપો રેટ, CRR આ બધાનીમાં શું કરશે? પરિવર્તન કરશે. કે રેપો રેટ ભાઈ 5% ચાલી રહ્યો તો ચલો હવે શું ચાલશે? 4.40% ચાલશે. આ રીતે. તો ક્યારે એ લોકો રેપો રેટ વધારે છે, ક્યારે ઘટાડે છે ને, એ બધું ક્વેશ્ચન પૂછે છે. બહુ ઇઝી, બટ આપણે શું કરવું પડશે? એક વખત સમજવું તો પડશે. નામ સાંભળ્યું છે બેન આનું કે નહીં ક્યારેક? જોરદાર યાર તમે લોકો છો, આ બધું નામ જ નહીં સાંભળે. તો ફુગાવાને નિયંત્રિત કરવા માટે આરબીઆઈ જે નાણાકીય નીતિ જાહેર કરે છે એ નાણાકીય નીતિમાં પહેલી રેટ આપણે જોઈએ રેપો રેટ. રાઈટ? તો રેપો રેટ કોને કહેવાય છે? એને રેપો રેટ કહેવાય. તો બેંક રેટ કોને કહેવાય? અને MSF એ તો એનું પૂરું નામ થયું ને બેન. હોય છે શું? જો એટલું રાખવાનું. તો પહેલી વખત સાંભળ્યું મેં એટલું રાખવાનું. એટલે ના તો એક્સપ્લેન કરો બી નહીં, કેમ કે તમે ખોટું કરો છો એમ. એનું મિનિંગ જ ખોટું કીધું તમે. આઈ થિંક SLR ને MSF સમજી રહ્યા છો. હા, એ ટર્મ છે. MSF નથી. MSF ડિફરન્ટ થિંગ. શું છે? જો બહુ સિમ્પલ છે. શું છે? બહુ સિમ્પલ. 3 વસ્તુ છે ને, ફટાફટ સમજી શકો છો. એક છે રેપો રેટ, પછી એક છે જીવનમાં બેંક રેટ, અને એક છે MSF. શું છે? MSF. જો આપણે જ્યાં 3 નંબર નાખ્યું છે ત્યાં 2, જ્યાં નાખ્યું છે ત્યાં 3, એમ બી કરી શકો છો તમે. આ પહેલા 3 લખાઈ ગયું તો આપણે લખી દીધું, બરાબર ને? આ 3 વસ્તુ આપ આરામથી સમજી શકો છો. તમે એવું ના વિચારતા કે આ ત્રીજો જોઈએ છે, આ બીજો જોઈએ છે. એ તો તાવ તળમાં પહેલા 3 થઈ ગયું ને પછી આપણે 2 કરી દીધું. જો બેઝિકલી આ શું છે જીવનમાં? આરબીઆઈ છે. શું છે? આરબીઆઈ. અને આ કોઈ બેંક છે. શું છે જીવનમાં? બેંક. હવે શું કરવાનું હોય છે? બેંકો પાસે સમજો લોનની ડિમાન્ડ બહુ આવી રહી છે. લોનની ડિમાન્ડ બહુ આવી રહી છે, પણ બેંકમાં કોઈ ડિપોઝિટ કરતો નથી. હે ને? બેંક શું કરે છે? લોન આપીને જ પૈસા કમાય છે કે નહીં? આપનાથી સેવિંગ્સ એકાઉન્ટ ઉપર 4%ના વ્યાજ દરથી શું કરે છે? ડિપોઝિટ લઈ લે છે. ફિક્સ ડિપોઝિટ કરાવે છે, તેના ઉપર 7-8% વ્યાજ આપે છે. તો 7-8%, 4%ના હિસાબે આપનાથી ડિપોઝિટ લેશે અને કોઈ લોન માંગવા આવશે તો એને કેટલા ઉપર આપશે? 12%, 13%. તો વચ્ચેનો જે ઇન્ટરેસ્ટ ગેપ હોય છે એ શું હોય છે? એમનું પ્રોફિટ. કે 6-7%ના હિસાબે શું કરો? પૈસા લોકોને જમા કરાવો અને 13-14%ના હિસાબે શું કરો? લોન ઉપર આપો. તો વચ્ચેનો જે ઇન્ટરેસ્ટ ગેપ હશે એમનું શું હશે? પ્રોફિટ. તો બેંકો જો લોન ના આપે ને તો પછી બેંકો ચાલે જ નહીં. તેથી બેંકો બંધ થઈ જાય, તૂટી જાય. ખ્યાલ આવી ને? આપણે લોન ઉપર જ શું ચાલે છે? બેંક છે. જે બેંક છે બેંકનું કામકાજ ચાલે છે. ડિપોઝિટ ઉપર નથી ચાલતો. હા, ડિપોઝિટ શું કરે છે? એ લોન માટેની લિક્વિડિટી પ્રોવાઈડ કરે છે. ખ્યાલ આવ્યો ને? પણ જો એ ડિપોઝિટ એટલો બધો નહીં આવી રહ્યો, પણ લોનની ડિમાન્ડ બહુ વધારે છે, તો જે રીતે તમને પૈસાની જરૂર હોય છે એ રીતે બેંકોને પૈસાની જરૂર પડશે ને ધંધો કરવા માટે. કે ભાઈ લોકો લોન લેવા આવી રહ્યા છે પણ આપણી પાસે આપવા માટે પૈસા નથી. તો આવું શું કરીએ? આરબીઆઈ પાસેથી લોન લઈને લોકોને પૈસા આપીએ. કેમ કે આરબીઆઈ જે બેંકોને લોન આપશે થોડી સસ્તી આપશે, અને એના કરતાં મોંઘી વ્યાજ દરથી શું આપે છે? બેંકો લોકોને લોન આપે છે. તો જ્યારે બેંકો આરબીઆઈ પાસે લોન લેવા જશે તો શું આરબીઆઈ ફ્રીમાં લોન આપી દેશે? નહીં આપે ને. બટ ઓબ્વિયસલી શું કરશે? બેંકો પાસેથી વ્યાજ લેશે કે નહીં? તો આરબીઆઈ બીજી બેંકો પાસેથી જે દરથી વ્યાજ લે છે ને એ વ્યાજ છે રેપો રેટ. શું છે? રેપો રેટ. આરબીઆઈ બીજી બેંકો, લખો નહીં બેન, હમણાં હું લખાઈશ, ચીલ મારો, બરાબર ને? આરબીઆઈ બીજી બેંકો પાસે જે દરથી વ્યાજ લે છે ને એ જ વ્યાજ છે MSF. આરબીઆઈ બીજી બેંકો પાસેથી જે દરથી વ્યાજ લે છે ને એ જ વ્યાજ શું છે? બેંક રેટ. આ ત્રણેય રેટ એવા રેટ છે જે રેટથી શું કરે છે? આરબીઆઈ વ્યાજ વસૂલ કરે છે બીજી બેંકો પાસેથી. પણ હવે કયા રેટથી વ્યાજ વસૂલ કરશે? આપે લાઈકવાઇઝ આરબીઆઈથી પૈસા લીધા તો
તો આપને શેના હિસાબે ભરવું પડશે? રેપો રેટના હિસાબે ભરવું પડશે, એમએસએફના હિસાબે ભરવું પડશે કે બેંક રેટના હિસાબે ભરવું પડશે? એ ડિપેન્ડ કરે છે કે આપણે કેટલા સમયગાળા માટે લોન લીધી છે. જો તમે ટૂંકો સમયગાળા માટે લોન લીધી હોય, અને બેન્કિંગમાં ટૂંકો સમયગાળો મતલબ 90 ડેઝ. કેટલા ડેઝ? 14 દિવસ ઉપર શું હોય છે? એનો ઇન્ટરેસ્ટ કાઉન્ટ થાય છે. હમણાં હું બતાવીશ તમને શું છે 14 દિવસનો કોન્સેપ્ટ. 90 ડેઝ. તમે જો 90 ડેઝ માટેની લોન લેશો ને, તો આરબીઆઈ આવી કહેશે આપને કે આપો રેપો રેટના હિસાબે વ્યાજ આપો. આપે જો લાંબા ગાળા માટે લીધું, લાંબા ગાળા મતલબ ગ્રેટર દેન 1 યર, 1 વર્ષ કરતાં વધારે સમય માટે વ્યાજ લીધું છે, શું લીધું છે? લોન લીધું છે, તો આરબીઆઈ આપને કહેશે કે ભાઈ આપો બેંક રેટના હિસાબે વ્યાજ આપો. અને જો તમે 1 દિવસની લોન લીધી છે, કેટલા દિવસની? 1 દિવસની, કે આરબીઆઈ આજે પૈસા આપો, કાલે બધું ડિપોઝિટ મારા બેંકમાં આવવાનો જ છે, તો કાલે હું તમને જીવનમાં ચૂકવી દઈશ. તો જો તમે 1 દિવસ માટેની લોન લો છો, તો આરબીઆઈ આપને કહેશે કે આપો એમએસએફના હિસાબે વ્યાજ આપો. ખ્યાલ આવ્યો કે નહીં? આપણે 3 છે ને લેન્ડિંગ રેટ છે. શું છે? લેન્ડિંગ રેટ. આપણે એમાંથી પૂછે ક્યારેક નીચેમાંથી કઈ આરબીઆઈની લેન્ડિંગ રેટ છે? લેન્ડિંગ રેટ મતલબ જે દરથી આરબીઆઈ વ્યાજ ઉપર પૈસા આપે છે. એક હોય છે ડિપોઝિટ રેટ. ડિપોઝિટ રેટ મતલબ કે આરબીઆઈમાં આપ પૈસા જમા કરો તો આરબીઆઈ આપને વ્યાજ ચૂકવે, એને ડિપોઝિટ રેટ કહેવાય. તો રિવર્સ રેપો રેટ છે ને ડિપોઝિટ રેટ છે. શું છે? ડિપોઝિટ રેટ. કે લાઈક તમે સમજો બેંક છો. શું છો? બેંક. હવે તમારામાં બધા લોકો ખૂબ ડિપોઝિટ કર્યો, સેવિંગ્સ એકાઉન્ટમાં લોકો પૈસા મૂકી જ રહ્યા છે, એફડીઆઈમાં લોકો પૈસા મૂકી જ રહ્યા છે, પણ આપના પાસે કોઈ લોન લેવા નહીં આવી રહ્યો, તો તમે આમને આમ પૈસા રાખશો તો તમારી બેંક ચાલશે? નહીં ચાલે ને. કેમ? હા, કેમ કે એ પૈસા ઉપર તમે કશું કમાયો નથી. પણ લોકોનું જ્યારે 1 વર્ષ પૂરું થશે, જેને એફડી કર્યું હશે, જ્યારે પૈસા લેવા આવશે ત્યારે તો વ્યાજ માંગશે કે નહીં? કે ભાઈ 1 લાખ રૂપિયા ડિપોઝિટ કર્યો હતો, તમે 7% વ્યાજ દર કીધી હતી, લાવો 1,07,000 રૂપિયા લાવો. તો તમે એ લોકોને કહી દેશો કે ભાઈ તમારા પૈસા અમે કોઈને લોન ઉપર આપે જ નથી, તમારા પૈસાથી અમે નહીં કમાયું તો અમે તમને ક્યાંથી આપીએ? જાઓ પાછા જાઓ. એવું કહેશો તો હાલશે? નહીં હાલશે ને. શું કરશે સામેવાળો વ્યક્તિ આવું કહેશો તો? એક પથ્થર ઉઠાવશે ને તમારો બેંક ઉપર મારશે 60 દઈને, એમ, બરાબર ને? તો આ રીતે બેંક ડૂબી જાય. તો તમે એવું નહીં કરો. ઇનકેસ ક્યારેક પાસે તમારી પાસે શું હોય, લિક્વિડિટી વધારે હોય પણ લોન ઉપર નહીં જઈ રહી હોય, તો જે રીતે તમારા ઘરમાં પૈસા વધે છે તેના ઉપર વ્યાજ કમાવા માટે તમે ક્યાં મૂકી દો છો? બેંકમાં મૂકી દો છો કે નહીં? તો એ જ રીતે બેંકો પાસે જો લિક્વિડિટી હોય, એક્સેસ ફ્લો હોય, તો લોકો ક્યાં મૂકી દે? આરબીઆઈમાં. હવે આરબીઆઈ જો શું કરે છે, જ્યારે લોન આપે છે તો વ્યાજ લે છે, તો બટ ઓબ્વિયસ કોઈ ડિપોઝિટ કરશે તો વ્યાજ ચૂકવવી પડશે કે નહીં? તો જે દરથી આરબીઆઈ આપને આપના પૈસા ઉપર વ્યાજ ચૂકવશે ને, એ શું છે? રિવર્સ રેપો રેટ છે. દેટ ઇઝ ડિપોઝિટ રેટ. અને આ 3 શું છે? લેન્ડિંગ રેટ. લેન્ડિંગ રેટ મતલબ ઉધાર આપવાની દર, જે દરથી આરબીઆઈ ઉધાર આપે છે. ઉધાર આપવું એટલે લોન આપવું. નહીં પડી રહી ટપ્પી? હવે જ્યારે તમે લોન લો છો તો આરબીઆઈ ખાલી આ જ જોઈએ છે કેટલા સમયગાળા માટે લીધું છે. ટૂંકા સમયગાળા માટે લીધી હોય તો કયા રેટથી વસૂલ કરશે? રેપો રેટ. લાંબા ગાળા માટે લીધી હોય તો બેંક રેટ. અને 1 દિવસ માટે લીધી હોય તો એમએસએફ, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટીને. અને જો જમા કર્યા છે તો તમને કયા વ્યાજ દરથી વ્યાજ ચૂકવશે? રિવર્સ રેપો રેટના હિસાબે વ્યાજ ચૂકવશે. ખ્યાલ આવ્યો? લેન્ડિંગ રેટ કઈ છે? ડિપોઝિટ રેટ કઈ છે? આવી પૂછી શકે છે નીચેમાંથી આરબીઆઈની કઈ લેન્ડિંગ રેટ છે? રેપો રેટ, એમએસએફ, બેંક રેટ કે રિવર્સ રેપો રેટ? પછી 1, 2 સાચા છે, 1, 2, 3 સાચા છે, કે 1, 2, 3, 4, 4 સાચા છે? તો આન્સર શું આવશે? 1, 2, 3 સાચા છે ને. લેન્ડિંગ રેટ તરીકે 3 રેટ છે અને ડિપોઝિટ રેટ તરીકે એક જ રેટ છે. કઈ રેટ? રિવર્સ રેપો રેટ. આ 4 ક્લિયર થયા? શું ક્લિયર થયા 4 એમાં? બોલો બેન. લખો જીવનમાં, લખો રેપો રેટ. એની ડેફિનેશન લખી લો રેપો રેટની. તમે લોકોએ આગળનું લખ્યું હતું કશું? તો આ કેમ લખી રહ્યા છો? પછી આગળનું કોઈ ઇમ્પોર્ટન્ટ નતો? છેલ્લે લખી લેશો જીવનમાં. હા તો લખી લેજો. આમ કરીએ સાથે સાથે લખતા રહેવાનું થોડું થોડું યાર. લખો રેપો રેટમાં આરબીઆઈ બીજી બેંકોને નહીં હો, બીજી બેંકોથી, આરબીઆઈ બીજી બેંકોથી ટૂંકા ગાળાની લોન ઉપર જે દરથી વ્યાજ લે છે, આરબીઆઈ બીજી બેંકોથી ટૂંકા ગાળાની લોન ઉપર જે દરથી વ્યાજ લે છે એને રેપો રેટ કહેવાય છે.
હવે એની નીચે લખો બેંક રેટ. બેંક રેટમાં લખો આરબીઆઈ બીજી બેંકો પાસેથી લાંબા ગાળાની લોન ઉપર આરબીઆઈ બીજી બેંકો પાસેથી લાંબા ગાળાની લોન ઉપર જે દરથી વ્યાજ લે છે એને બેંક રેટ કહેવાય છે. પછી લખો MSF. ત્રીજું MSF નું પૂરું નામ લખી લેજો, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. આરબીઆઈ બીજી બેંકો પાસેથી એક દિવસની લોન ઉપર જે દરથી વ્યાજ લે છે એને MSF કહેવાય છે. એના નીચે રિવર્સ રેપો રેટ બી લખી લો, RRR રિવર્સ રેપો રેટ. RRR નું પૂરું નામ શું છે? રાઈટ, લખો બેન. આ ફિલ્મે 1200 કરોડનો બિઝનેસ કર્યો છે. નહીં કર્યો? હા, સાચી વસ્તુ છે. પછી આગળ લખો, ભારતમાં સૌથી વધારે કમાણી કરવાની ફિલ્મમાં આનો ત્રીજો નંબર છે. હાલમાં જ KGF 2 ફિલ્મ દ્વારા આ પિક્ચરના કલેક્શનને પાછળ પાડવામાં આવ્યો છે. હા, રાઇઝ રોર રિવોલ્ટ. હા, શું પૂછો છો બોલો તો ખરી. તો સેકન્ડ નંબર ઉપર આવ્યું ને KGF, તો કહું છું. થર્ડ નંબર ઉપર એટલા માટે તો આને કીધું. સૌથી વધારે કોણ છે? દંગલ. હે નહીં, ઓવરઓલ કલેક્શન 2000 કરોડનો દંગલનો છે. એમ બાહુબલી છે ને ઇન્ડિયન બોક્સ ઓફિસ ઉપર સૌથી વધારે કમાણી કરવાની પહેલી છે. એમ 510 કરોડ ઇન્ડિયન બોક્સ ઓફિસ ઉપર. એમ ઓવરઓલ કલેક્શનમાં બાહુબલી શું છે? વર્લ્ડ વાઇડ કલેક્શનમાં પાછળ છે થોડું. વર્લ્ડ વાઇડ કલેક્શનમાં નંબર 1 ઉપર દંગલ છે. એમ એના પછી KGF 2 આવી ગયું. હવે ત્રીજા નંબર ઉપર RRR. આ બધું શું કરી રહ્યા છે આપણે? બરાબર, લખો RRR. લખો. શું થયું બેન? KGF 2 જોવું છે? જોઈ લીધું? RRR જોયું? એ જ કારણ છે કે આ બધું નહીં આવી રહ્યું, ઓછું આવી રહ્યું. થોડું પિક્ચર ઓછું જોવું, બરાબર ને? લખો જીવનમાં, મતલબ કોપીમાં લખો ઉદયભાઈ. આરબીઆઈ બીજી બેંકોને એમના પૈસા ઉપર જે દરથી વ્યાજ આપે છે એને રિવર્સ રેપો રેટ કહેવાય છે. એને શું કહેવાય છે? રિવર્સ રેપો રેટ, હે ને? RRR કહેવાય છે. હવે જો આ ચાર વિશે થોડું સાંભળી લો. આપને ક્યારેક પૂછે ને નીચેમાંથી કોને પોલિસી રેટ કહેવાય છે? પોલિસી રેટ. તો આરબીઆઈ નાણાકીય નીતિ હેઠળ કુલ કેટલી રેટ જાહેર કરે છે? 6 દરો જાહેર કરે છે કે નહીં? આ 6 દરોમાંથી રેપો રેટ, રિવર્સ રેપો રેટ, રાઈટ, MSF અને બેંક રેટ, આને કહેવાય છે પોલિસી રેટ.
આ 4 દરોને પોલિસી રેટમાં સામેલ કરવામાં આવે છે. CRR અને SLR ને પોલિસી રેટમાં સામેલ કરવામાં આવતો નથી. કેમ નથી આવતો? હમણાં જ્યારે CRR SLR આપણે ગણીશું ને ત્યારે આપણે ખબર પડી જશે કે કેમ એ પોલિસી રેટ નથી. અને આ ચારોને શું કહેવાય છે? પોલિસી રેટ. શું કહેવાય છે? પોલિસી રેટ. તો આપ ખાસ યાદ રાખજો. અત્યારે 4 જે આપણે જોવા જઈ રહ્યા છે, પહેલા એ શું જોવા જઈ રહ્યા છે? પોલિસી રેટ જોવા જઈ રહ્યા છે. શું જોવા જઈ રહ્યા છે? પોલિસી રેટ. પોલિસી રેટમાં કઈ 4 દરનો સમાવેશ થાય છે? રેપો રેટ, રિવર્સ રેપો રેટ, MSF અને બેંક રેટ. પહેલા વાત કરીએ. કોની વાત કરીએ બેન? રેપો રેટ. જેમ કે રેપો રેટ જાણો છો કે તમે શું છે? ટૂંકા ગાળાના લોન ઉપર RBI દ્વારા લેવાતી વ્યાજ દર છે. હવે ટૂંકો ગાળો એટલે કેટલો દિવસ? 90 દિવસ. કેટલા દિવસ? 90 દિવસ. હવે 90 દિવસ ઇન ધ સેન્સ કેવી રીતે હોય છે કે ભાઈ 90 દિવસ કરતાં આપ વધારે બી લઈ શકો છો, 1 વર્ષ સુધી તો સુધી લઈ જઈ શકો છો. પણ આપનું જેનું ટેન્યોર છે ને, વ્યાજ દર જે છે, રાઈટ, એ 14 દિવસ ઉપર ગણાય છે. કેટલા દિવસ ઉપર? 14 દિવસ. જેમ કે મેં કીધું કે ભાઈ રેપો રેટ કેટલા દિવસ માટે હોય, તો એને કીધું 14 દિવસ ટૂંકો ગાળો. 14 દિવસ નહીં, ટૂંકા ગાળો હોય છે 90 દિવસ, પણ રેપો રેટના હિસાબે વ્યાજ 14 દિવસ ઉપર ગણાય છે. જો બેઝિકલી કોઈ બી રેટ હોય, જેમ કે અત્યારે છે ને રેપો રેટ ઓલમોસ્ટ 4.40 ના હિસાબે છે. કેટલા % છે? 4.40 ની આજુબાજુ છે. આપને એક્ઝેક્ટ રેટ યાદ રાખવાની જરૂર બી નથી, બીકોઝ દર 2 મહિને બદલાય છે. તો આપને ક્યારેક એક્ઝામમાં આવતી નથી કે ભાઈ રેપો રેટ કેટલી ચાલી રહી છે. કેમ કે પેપર ડિસાઇડ થાય, ફાઇનલ થાય, પ્રિન્ટ થાય, અને જ્યાં સુધી શું થાય, આપની એક્ઝામ થાય ત્યાં સુધી ખબર પડે શું થઈ ગયું, રેપો રેટ બદલાઈ ગયો. એના કારણે રેટ ક્યારેક નહીં પૂછે, તો બે રફ આઈડિયા હોવું જોઈએ. જેમ કે અત્યારે 4.40 ની આજુબાજુ છે. કેટલી? 4.40. મતલબ જો કોઈ બેંકે RBI પાસેથી શું કર્યું? 100 કરોડ રૂપિયા લોન લીધું. કેટલા કરોડ? 100 કરોડ. તો એને 90 દિવસ પછી કેટલા રૂપિયા પાછા આપવા પડે? નંબર. હા હા, એટલું વ્યાજ ચૂકવવું પડે ને, તો કેટલા થાય? 4 કરોડ 40 રૂપિયા થાય કે નહીં? 40 રૂપિયા નહીં, 4 કરોડ 40 લાખ. અને મૂડી બી આપવી પડે 100 કરોડ. તો 104 કરોડ 40 લાખ રૂપિયા આપવા પડે કે નહીં? તો એવું નથી. કેવું નથી? એવું નથી. MSF હોય, બેંક રેટ હોય, રેપો રેટ હોય કે રિવર્સ રેપો રેટ, ક્યારેક બી તમે ક્યાંક વ્યાજ દર જોવો છો ને, તો વ્યાજ દર હંમેશા એન્યુઅલ હોય છે. આ ખાસ યાદ રાખજો. જેમ કે તમે ક્યારેક બેંકમાં બી ગયા હશો, તો બેંકમાં FD છે ને 15 દિવસથી શરૂ થઈ જાય છે. 15 દિવસની FD કરી શકો, 30 દિવસની FD કરી શકો, 45 દિવસની FD કરી શકો, 90 દિવસની કરી શકો, 1 વર્ષની કરી શકો. છો કે નહીં? અરે હા ના તો બોલો. હવે 15 દિવસની FD ઉપર છે ને આપ જોશો ને, તો ઓનલાઈન એવરેજ વ્યાજ 3% ની આજુબાજુ હશે. કેટલા ટકા? 3%. અને 1 વર્ષની FD ઉપર આપ જોશો ને, તો અલગ અલગ બેંકમાં અલગ અલગ છે, ઓલમોસ્ટ 7 to 8% છે. આપણે ફટાફટ કાઉન્ટ થાય એટલા માટે ચલો 8% લઈ લઈએ. કેટલા %? 8%. તો 1 વર્ષની FD ઉપર 8% વ્યાજ છે, અને 15 દિવસની FD ઉપર કેટલા રૂપિયાનો વ્યાજ, કેટલા ટકાનો વ્યાજ છે? 3%. હવે તમે સમજો કે લાઇકવાઇઝ મેં 1 લાખ રૂપિયા જમા કર્યો અહીંયા 15 દિવસ માટે, અને 1 લાખ રૂપિયા અહીંયા જમા કર્યો કેટલા વર્ષ માટે? 1 વર્ષ માટે. તો 1 વર્ષ પછી મને અહીંયા કેટલા મળશે ટોટલ વ્યાજની સાથે? 1,08,000. અને અહીંયા 15 દિવસ પછી કેટલા મળશે? 1,03,000. તમે પોતે સેન્સ છે, થોડું વિચારો. તો કોઈ બેંકમાં 1 વર્ષ માટે ભરે પૈસા? પછી 1 વર્ષમાં 8,000 મળી રહ્યું છે, અહીંયા 15 દિવસમાં 3,000 મળી રહ્યું છે. 15 દિવસ પછી ફરી મૂકી દો, ફરી 3,000. 15 દિવસ માટે ફરી મૂકી દો, ફરી 3,000. તો જીવન કેટલું સુખમય થઈ જાય, રાઈટ? 1 વર્ષમાં કેટલું બધું વ્યાજ થઈ જાય, પૈસા ડબલ કરતા બી વધારે થઈ જાય કે નહીં રુચિકાજી? તો આવું નહીં હોતું. કેવું નહીં હોતું? આવું નહીં હોતું. આ બધી એન્યુઅલ રેટ હોય છે. આ બધું ખાલી એનું ટેન્યોર છે કે આટલા ટેન્યોર માટે વ્યાજ ગણાશે. લાઇકવાઇઝ તમે 1 લાખ રૂપિયા, રાઈટ, 1 વર્ષ માટે મૂક્યું હોત ને, તો તમને 3,000 મળત. કેટલા મળત? 3,000. પણ તમે કેટલા દિવસ માટે મૂક્યું છે? 15 દિવસ માટે જ મૂક્યું કે નહીં? તો આ રીતે કાઉન્ટ થશે કે ભાઈ 365 દિવસની વ્યાજ 3,000, તો 15 દિવસની વ્યાજ કેટલી? ખ્યાલ આવ્યો? એટલું જ વ્યાજ મળશે. અને અહીંયા જે વ્યાજ વધીને શું થઈ જાય છે? 8% થઈ જાય છે. તો ફાયદો અહીંયા જ. કેમ કે અહીંયા ફોર્મ્યુલા કેવી રીતે બનશે? 365 દિવસનું કેટલું? 8,000. તો હવે તો તમે 365 દિવસ માટે જ મૂક્યું છે કે નહીં? 1 વર્ષના પ્લાનમાં મૂક્યું છે. તો 365 માટે કેટલા? તો 8 ના 8,000 એમ. અહીંયા 3,000 નહીં મળે તમને. ખ્યાલ આવ્યો? બધી વ્યાજ દર એન્યુઅલ જ હોય છે. ખાલી કેટલા સમય માટે ગણાશે ને એ FD માં આપેલું હોય છે ને. બટ ઓબ્વિયસ છે, બેંકોને તમે જેટલા વધારે સમય માટે આપશો એટલું જ વધારે શું કરી શકશે? લોન ઉપર ચડાવી શકશે કે નહીં? ભાઈ 15 દિવસ માટે એમાં જમા કર્યું છે, તો કોને લોન આપીને વસૂલ કરી લેશે? 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ માટે આપશો તો તમારા પૈસાને કોઈ બીજા વ્યક્તિને લોન ઉપર આપશે કે નહીં? અને એનાથી કમાશે. તો જો એનાથી કમાવાને મળશે તો એ આપને બી થોડું વધારે આપશે. 15 દિવસમાં તો કશું ખાસ કમાઈ નહીં શકતો. એટલા માટે એ બધી વ્યાજ દર શું હશે? બહુ ઓછી હશે.
અને જેમ જેમ સમયગાળો એફડીનો વધશે વ્યાજ દર શું થશે? વધતી જશે. ખ્યાલ આવ્યો મેઘાજી? તો હંમેશા વ્યાજ દર એન્યુઅલ જ હોય છે. શું હોય છે? એન્યુઅલ. ખાલી એનો ટેન્યોર ડિફરન્ટ હોય છે. જેમ કે રિવર્સ રેપો રેટનો રેપો રેટનો જે ટેન્યોર છે ને, જે સમયગાળો છે 14 દિવસ ઉપર ગણાય છે. કેટલા દિવસ ઉપર? 14 દિવસ. કોઈ બેંકે સમજો જો 100 કરોડ રૂપિયાની લોન લીધી ને, તો 100 કરોડ રૂપિયા ઉપર 4 કરોડ 40 લાખ કેટલા થયા? એક વર્ષ માટે થયા. 4.40% ના, એક વર્ષમાં એને 4 કરોડ 40 લાખ રૂપિયા શું કર્યું? વ્યાજ ભર્યું. પણ એક વર્ષ સુધી આ ચાલશે નહીં, કેમ કે રેપો રેટ ઉપર છે ને દર 14 દિવસ ઉપર ગણાશે. કેટલા દિવસ ઉપર? 14 દિવસ. તો ફોર્મ્યુલા આ રીતે બનશે કે 365 દિવસ ઉપર કેટલા? 4 કરોડ 40 લાખ વ્યાજ. તો 14 દિવસનો વ્યાજ કેટલું? એટલું વ્યાજ 14 દિવસમાં ભરી દેવાનું. ફરીથી 14 દિવસ થાય તો એટલું વ્યાજ ભરી દેવાનું. આ રીતે ભરતા રહેવાનું. અને જ્યારે તમારી મૂડી થઈ જાય તો મૂડી આપી દો એક સાથે અને વ્યાજ ચૂકી દો એટલે તમે છૂટા. આ છે રેપો રેટ, જેનું વ્યાજ કેટલા સમય ઉપર ગણાય છે? 14 દિવસ. ખ્યાલ આવ્યો? શું ખ્યાલ આવ્યો બતાવો? હા, ખ્યાલ આવ્યો. જોરદાર. અને બેંક રેટમાં વ્યાજ કેટલા સમય ઉપર ગણાય છે? એક વર્ષ માટે ગણાય છે. કેટલા વર્ષ ઉપર? એક વર્ષ. તો કોઈ બેંકની જો તૈયારી ના હોય 14 દિવસ ઉપર વ્યાજ ભરવા માટે, તો બેંક રેટ ઉપર જાય. અને જે 14 દિવસ ઉપર વ્યાજ ભરી શકે એના ઉપર જાય? રેપો રેટ ઉપર જાય છે કે નહીં? તો બોલો, છે દિવ્યમાં? હા બોલો. આ રીતનું છે. હવે જો બેંક રેટ અને રેપો રેટ જે મેં તમે કીધું, આ છે ને આરબીઆઈ પાસેથી કોઈ બી લઈ શકે છે. કોઈ ખાનગી બેંક બી આ રેટ ઉપર લોન લઈ શકે છે, રાષ્ટ્રીયકૃત બેંકો બી લઈ શકે છે. બધી બેંકો માટે રેપો રેટ અને બેંક રેટ અવેલેબલ છે. પણ ત્રીજી જે લેન્ડિંગ રેટ છે આરબીઆઈની, કઈ છે? એમએસએફ, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી, જેને આપણે ઓવરનાઇટ લોન કહીએ છીએ. શું કહીએ છીએ? ઓવરનાઇટ મતલબ એક દિવસ માટેની લોન. હવે એક દિવસ માટેની લોન તો એવું ના વિચારો તમે બેંકે આજે લીધી તો કાલે પાછી આપી દેશે. એક દિવસ માટેની લોન મતલબ એનો વ્યાજ દર દિવસે ચૂકવવું પડે છે આપણે. ખ્યાલ આવ્યો કે નહીં? લાઈક તમે 100 કરોડ રૂપિયા લોન લીધા, હવે એમએસએફ ચાલી રહ્યો સમજો 5%. કેટલા ટકા? 5%. તો એક વર્ષનું વ્યાજ કેટલું બન્યું? 5 કરોડ બન્યું કે નહીં? તો 365 દિવસનું વ્યાજ કેટલા કરોડ થયા? 5 કરોડ. તો એક દિવસનું વ્યાજ કેટલું? એટલું એક દિવસ પછી આરબીઆઈને આપી દેવાનું. એક દિવસ પછી આરબીઆઈને એટલું આપી દેવાનું. ખ્યાલ આવ્યું ને? આપણે એ છે એમએસએફ, માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. ઓવરનાઇટ લોન હે ને, રોજ રોજ જેની વ્યાજ શું કરવી પડે છે? આપણે ચૂકવી પડતી હોય છે. અને આ જે ઓવરનાઇટ લોન બેંકો આપને આપી રહી છે, આરબીઆઈ આપને આપી રહી છે, બધી બેંકોને નહીં આપે. એ ખાલી શેડ્યુલ બેંકને આપે છે. કોને આપે છે? શેડ્યુલ બેંકને, અનુસૂચિત બેંકોને. ખાસ કરીને આ યાદ રાખજો, નીચેમાંથી કઈ રેટ હેઠળ આરબીઆઈ માત્ર અનુસૂચિત બેંકોને લોન આપે છે. તો હંમેશા આપ યાદ રાખજો, એમએસએફ હેઠળ છે ને ખાલી અનુસૂચિત બેંકોને લોન મળે છે. અનુસૂચિત બેંક મતલબ શેડ્યુલ્ડ બેંક. નામ સાંભળ્યું છે ક્યારેક? શેડ્યુલ્ડ બેંક નહીં સાંભળ્યું ને? વાંધો નહીં, તમને કોણ સંભળાવશે? આપણે સંભળાવીએ છીએ. જો બેઝિકલી અનુસૂચિનો મતલબ તમે લોકો સમજો. અનુસૂચિનો મતલબ શું હોય છે? શેડ્યુલનો મતલબ શું હોય છે? વોટ ઇઝ શેડ્યુલ? શેડ્યુલ શું છે? અનુસૂચિ શું છે? જેમ કે આપણા ભારતના બંધારણમાં કેટલી અનુસૂચિઓ છે? 12. 8 તો ક્યારે? જ્યારે બન્યું હતું ત્યારે. પછી બંધારણીય સુધારાઓ દ્વારા શું કરી? બીજી 4 આપણે એડ કરીને તો 12 અનુસૂચિઓ છે. આ અનુસૂચિઓમાં શું લખેલું હોય છે? આમને કોઈ પૂછે અનુચ્છેદ અને અનુસૂચિ વચ્ચે શું અંતર છે? કોઈ અંતર જ નથી ને. શું અંતર છે? બંધારણમાં અનુચ્છેદ 424 છે અને અનુસૂચિ 12 જ છે. આ અંતર છે કે નહીં? શું આ અંતર થોડી કહેવાય? હું તો એમને એમ કહું છું. એમ બોલો ક્રિનાજી, શું અંતર છે અનુસૂચિ અનુચ્છેદમાં? કોઈ અંતર નહીં. અભિષેક, કઈ રીતે ચાલે છે હે ને? તો બહુ સિમ્પલ છે. The description of an article is written in schedule. જે અનુચ્છેદની માહિતી હોય છે ને, એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન હોય છે, અનુસૂચિમાં લખે છે. જેમ કે ભારતના બંધારણનું પહેલું અનુચ્છેદ શું છે? કે ભારત શું છે? રાજ્યોનું સંઘ છે. હવે ભારત કયા કયા રાજ્યોનું સંઘ છે તો તમે જો બંધારણમાં લખવા બેસી જાઓ
તો શું થઈ જાય, બંધારણ બહુ બલ્કી થઈ જાય ને, બહુ મોટો થઈ જાય. તો આપણે અનુસૂચિ 1 બનાવી કે પહેલા અનુચ્છેદનો ડિસ્ક્રિપ્શન આપને અનુસૂચિ 1 માં મળી જશે કે ભારત રાજ્યોનો સંઘ છે. હવે આપની ઈચ્છા છે કે કયા કયા રાજ્યોનો સંઘ છે, તો જઈને અનુસૂચિ 1 જોઈ લો. એમાં આપને 28 ને 28 રાજ્યોની લિસ્ટ મળી જશે અને જે 7 કેન્દ્ર શાસિત પ્રદેશ છે એનું લિસ્ટ મળી જશે. ખ્યાલ આવ્યો કે નહીં આપને? ભારતમાં જેટલા બી હોદ્દેદારો છે એ લોકો જ્યારે શું કરશે, હોદ્દો ગ્રહણ કરશે, બંધારણીય હોદ્દો ગ્રહણ કરશે, તો એમને શપથ લેવી પડશે કે નહીં? હવે કેક શું છે, બંધારણીય હોદ્દો છે કે નહીં? બંધારણના અનુચ્છેદમાં એના માટેની જોગવાઈ છે. તો હવે કેક કેવી શપથ લેશે, શપથનો નમૂનો તમે એમ જ બંધારણમાં લખવા લાગો કે કેક આવી શપથ લેશે, રાષ્ટ્રપતિ આવી શપથ લેશે, ઉપરાષ્ટ્રપતિ આવી શપથ લેશે, તો બંધારણ શું થઈ જાય, બહુ બલ્કી થઈ જાય કે નહીં? તો એ બધાની શપથના નમૂનાઓ માટે આપણે શું બનાવી દીધું, શેડ્યુલ 3 બનાવી દીધું કે નહીં? ખ્યાલ આવ્યો કે નહીં? આપણે એ રીતે ખ્યાલ આવ્યો બેન? શું ખ્યાલ આવ્યો? ખબર નહીં પડી. હા બસ એ જ હું છોડી દઉં એમ. The description of an article that is given in schedule હંમેશા યાદ રાખજો. એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન હોય છે ને અનુસૂચિમાં હોય છે. કાયદાઓની બી અનુસૂચિ હોય છે અને આપણા બંધારણમાં બી અનુસૂચિ છે. હવે કાયદાઓમાં શું અનુસૂચિ હોય, જેમ કે આરબીઆઈ એક 1934 હેઠળ હે ને શું કરે છે, આરબીઆઈ ભારતમાં આવેલી બેંકોને નિયંત્રિત કરે છે કે નહીં? મતલબ ભારતમાં આવેલી બેંકોને રેગ્યુલેટ કરે છે અને સહાય કરે છે. હવે કઈ કઈ બેંકોને આરબીઆઈ સહાય કરે, આરબીઆઈની અંદર કઈ કઈ બેંકો આવશે, એ જો આપ આરબીઆઈના કાયદાની અંદર જ લખવા લાગો તો કાયદો બહુ બલ્કી થઈ જાય કે નહીં? તો એના માટે શું બનાવી દેવામાં આવશે, કાયદાના શેડ્યુલ બનાવી દેવા આવશે. અનુસૂચિ 1, અનુસૂચિ 2 આ રીતે. તો અનુસૂચિ 2 જે આપણે બનાવી ને એ અનુસૂચિ 2 માં એવી બેંકોનું લિસ્ટ છે જે બેંકો શું આવે છે, આરબીઆઈની અંડર આવે છે. એવી બેંકોને આપણે શેડ્યુલ બેંક કહીએ છીએ. શું કહીએ છીએ? શેડ્યુલ બેંક. આરબીઆઈ એક્ટ 1934 ના શેડ્યુલ 2 માં શું છે, એમનો ઉલ્લેખ છે. એટલા માટે એને શેડ્યુલ્ડ બેંક કહેવાય છે. અનુસૂચિત બેંકો, અનુસૂચિમાં લખેલી બેંકો. ખ્યાલ આવ્યો? તો ક્યારેક આપને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછી લે કે અનુસૂચિત બેંકો આરબીઆઈ એક્ટ 1934 ના કઈ અનુસૂચિમાં સામેલ કરવામાં આવી છે, તો કઈ અનુસૂચિમાં સામેલ કરવામાં આવી છે? અનુસૂચિ 2 માં સામેલ કરવામાં આવે છે. કઈ અનુસૂચિમાં? અનુસૂચિ 2, શેડ્યુલ 2. આરબીઆઈ એક્ટ 1934 છે ને એનું, જેમ કે તમે તમારી બુક હોય, બુકની પાછળ બી શું આપેલો હોય, એપેન્ડિક્સ તો આપેલા હોય કે નહીં? આગળના જે શબ્દો અબ્દો છે એનું ડિસ્ક્રિપ્શન આપેલું હોય કે નહીં, ગ્લોસરી આપેલી હોય, તો એમાં હોય ને એપેન્ડિક્સ 1, એપેન્ડિક્સ 2 આ રીતે, પરિશિષ્ટ 1, પરિશિષ્ટ 2 આ રીતે હોય કે નહીં? તો એ જ રીતે શું હોય છે, કાયદામાં પરિશિષ્ટ હોય, અનુસૂચિ હોય. તો એમાં જે અનુસૂચિ 2 છે એમાં બધી બેંકોના નામ લખેલા છે. એવી બેંકોના નામ જે આરબીઆઈની અંડરમાં આવે છે એ બધી બેંકોને આપણે શું કહીએ છીએ? અનુસૂચિત બેંકો કહીએ છીએ. શું કહીએ છીએ? અનુસૂચિત બેંકો. તો એમએસએફની વ્યવસ્થા છે ને એ આરબીઆઈ ખાલી શું આપે છે? અનુસૂચિત બેંકોને જ આપે છે. બધી બેંકો માટે ફેસિલિટી છે નહીં. આ ખાસ યાદ રાખજો કે નીચેમાંથી કઈ સુવિધા કે નીચેમાંથી કયા વ્યાજદરથી લોન આરબીઆઈ દ્વારા ફક્ત અનુસૂચિત બેંકોને આપવામાં આવે છે. તો આન્સર શું આવશે? એમએસએફ દ્વારા. શેના દ્વારા? એમએસએફ. ખ્યાલ આવ્યો? શું ખ્યાલ આવ્યો? અને રેપો રેટ, રિવર્સ રેપો રેટ, બેંક રેટ અને એમએસએફમાં ડિફરન્સ ખ્યાલ આવ્યો? શું ડિફરન્સ છે બધામાં? ટાઈમ રેપો? ના ના બોલો આરામથી. પહેલો ડિફરન્સ તો શું છે કે બધાની સ્પેલિંગ જુદી જુદી છે કે નહીં? નહીં, એક જ છે. તો પછી એ તો ડિફરન્સ છે ને. પછી બીજું છે કે ભાઈ કોઈની સ્પેલિંગ મોટી છે, કોઈની નાની છે કે નહીં? માર્જિનલ સ્ટાઇલિંગ ફેસિલિટી કેટલી મોટી સ્પેલિંગ થઈ અને રેપો રેટ નાની સ્પેલિંગ થઈ કે નહીં? બીજો ડિફરન્સ છે કે નહીં બેન? ત્રીજો કોઈ ડિફરન્સ? બોલો બોલો, વાંધો નહીં. ત્રીજો કોઈ ડિફરન્સ છે? બોલો બોલો બોલો. બધાને અલગ અલગ નંબર આપેલા છે. જેમ કે રેપો રેટને 1 નંબર ઉપર લખ્યું આપણે, તો બેંક રેટને 2 નંબર ઉપર, એમએસએફને 3 ઉપર લખ્યું કે નહીં? આ રીતે. આ એકદમ ક્લિયર રાખજો બરાબર ને? તો તમારા પોઈન્ટ ક્લિયર છે બધા, વાંધો નહીં આવે. ડન. આ ચારે ચારને આપણે કહીએ છીએ પોલિસી રેટ. શું કહીએ છીએ? પોલિસી રેટ. કેમ આને પોલિસી રેટ કહીએ છીએ? કેમ કે આ બધા વ્યાજ દર છે કે નહીં? શું છે જીવનમાં? વ્યાજ દર. જો આરબીઆઈ જ્યારે શું કરે છે, નાણાકીય નીતિ જાહેર કરે ને ક્રિનાજી, શું જાહેર કરે? નાણાકીય નીતિ. તો 6 દર નહીં જાહેર કરતો. શું નહીં કરતો? 6 દર નહીં જાહેર કરતો. જનરલી છે ને ખાલી શું કરે છે? પોલિસી રેટ જાહેર કરે છે. શું જાહેર કરે છે? પોલિસી રેટ. જ્યારે સીઆરઆર અને એસએલઆરમાં ચેન્જ કરવું હશે ને તો અલગથી જાહેર કરશે, અદરવાઇઝ ખાલી પોલિસી રેટ જાહેર કરી દેશે.
હવે પોલિસી રેટ મતલબ શું થયો આને સમજો. કોને સમજો? પોલિસી રેટને સમજો. સમજો કે રેપો રેટ ચાલી રહ્યો હોય 5%, ઠીક. અને હંમેશા યાદ રાખજો કે રેપો રેટ કરતાં જ શું હોય છે? ઓછું રિવર્સ રેપો રેટ હોય છે. લેન્ડિંગ રેટ શું છે? વધારે હોય અને ડિપોઝિટ રેટ શું હોય છે? ઓછી હોય છે. ખાલી આરબીઆઈ માટે નહીં, બધી બેંક માટે. બેંક તમને લોન શું આપશે? વધારે વ્યાજદરથી આપશે કે નહીં? અને તમારા પૈસા ઉપર તમને વ્યાજ શું કરશે? ઓછું ચૂકવશે. તો જો રેપો રેટ ચલો 5% છે તો રિવર્સ રેપો રેટ આપણે લેટ છે 4% લઈ લઈએ, હે ને? આ બી યાદ રાખજો. એમએસએફ અને બેંક રેટ શું હોય છે? સરખા જ હોય છે. શું હોય છે જીવનમાં? સર અને ખા, બરાબર ને? છે કે નહીં બેન? તો બોલો હા નહીં છે એમ, રાઈટ? તો ચલો આને 6 લઈ લઈએ. કેટલા લઈએ? 6% લઈ લઈએ, બરાબર. હવે તમારું નામ શું છે? તમારું નામ સમજો, શક્તિકાંત દાસ છે. શું છે? શક્તિકાંત દાસ. અને તમે આમ આયા શું જાહેર કરવા? નાણાકીય નીતિ જાહેર કરવા. શું જાહેર કરવા? નાણાકીય નીતિ. તો તમે ખાલી આટલું કહેશો. કેટલું કહેશો? આટલું કે હાલની પરિસ્થિતિને જોતા અમે પોલિસી રેટમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરીએ છીએ. શું કહેશો તમે? 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કહે છે. હંમેશા આપ યાદ રાખજો ને, જે લોકો વધારો ઘટાડો લોકો કહેતા હોય છે બેઝિસ પોઈન્ટમાં કહેતા હોય છે. કેટલા કેવા પોઈન્ટમાં? બેઝિસ પોઈન્ટ. 1% બરાબર 100 બેઝિસ પોઈન્ટ. 1% બરાબર 100 બેઝિસ પોઈન્ટ. તો 25 બેઝિસ પોઈન્ટ બરાબર કેટલા થયા? 0.25% થયો કે નહીં? અને એને શું કર્યું? 0.25% ઘટાડો કીધો ને. તો જો રેપો રેટ 5% હતું તો રેપો રેટ ઘટીને હવે શું થઈ જશે? 4.75. રિવર્સ રેપો રેટ 4% હતું ને, ઘટીને કેટલું થઈ જશે? 3.75. આ 6% હતું ને તો આ ઘટીને કેટલું થઈ જશે? 5.75. અને આ બી 25.25 ઘટીને કેટલું થઈ જશે? 5.75. આ રીતે અલગથી નહીં ચાર, ચારે ચાર લિંક હોય છે. એકમાં પરિવર્તન કરો ને તો ઓટોમેટિક બાકી શું થઈ જાય છે? બદલાઈ જાય છે. આની જ રેટને કહેવાય છે સંયુક્ત રૂપે પોલિસી રેટ. શું કહેવાય છે? પોલિસી રેટ. તો પોલિસી રેટ હેઠળ કઈ કઈ દરો સામેલ છે? હા, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, બેંક રેટ અને એમએસએફ, હે ને? નાણાકીય નીતિમાં કઈ 4 રેટ જોડાયેલી છે? ક્યારેક એવો ક્વેશ્ચન આવે ને તો આ 4 જ આવશે. આ 4ને આપણે એટલા માટે જોડી રાખ્યું છે કેમ કે આ ચારે 4 વ્યાજ દરો છે. શું છે? વ્યાજ દરો છે કે નહીં? અને આ ચારે 4ની અસર એક જ જેવી હશે. વધારશો તો બી એ જ અસર આવશે બધી, અને ઘટાડશો તો બી. હવે શું અસર આવશે હમણાં આપણે જોઈશું. પણ આ 4ની સિવાય બીજી બેની વાત કરીએ આપણે, જે પોલિસી રેટમાં નથી આવતી. કોણ નથી આવતું પોલિસી રેટમાં? તો એક સીઆરઆર નહીં આવતું અને બીજું શું નહીં આવતું? એસએલઆર નહીં આવતું, હે ને? જેમ કે એસએલઆર અત્યારે 18% ચાલી રહ્યું છે આઈ થિંક, અને સીઆરઆર તો 4%ની આજુબાજુ છે. હવે આ જે સીઆરઆર છે, એસએલઆર છે, પોલિસી રેટ નથી. શું નથી? આ વ્યાજની દર નથી. સીઆરઆર 4% મતલબ 4% કોઈ વ્યાજ નહીં આપવાનું. એસએલઆર 18% મતલબ 18% કોઈ વ્યાજ નથી. આ શું છે? સીઆરઆર અને એસએલઆર. બોલો તો આવો બતાઈએ સીઆરઆર શું છે. લખો સીઆરઆર. સીઆરઆર નું પૂરું નામ કેશ રિઝર્વ રેશિયો. જો આજે તમારે મોબાઈલમાં ઇન્ટરનેટ ચાલતું હોય ને તો ખાલી જઈને મોનેટરી પોલિસી ક્વેશ્ચન યુપીએસસી, હે ને, આવું લખજો. મોનેટરી પોલિસી ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન યુપીએસસી આવું લખજો ને, તમને ક્વેશ્ચન્સ મળી જશે ઓબ્જેક્ટિવ ઘણા બધા. અને ઘણી વેબસાઇટ એવા હોય છે ને, આપ ક્લિક કરી શકો છો, આપને બતાવશે સાચું છે કે ખોટું છે. તો ઘણા બધા ક્વેશ્ચન હવે મોનેટરી પોલિસીના આપને આવડશે. જો આવડી જાય ને તો સમજો કે જીવનમાં તમે કશું શીખ્યા. અને જો નહીં આવડ્યું તો સમજી જવાનું કે હજી બી શું છે? મહેનત કરવાની આમાં જરૂર છે. જો બેઝિકલી કેવું હોય છે કે આ બધી એક્ઝામ એવી હોય ને કે જેમાં જો તમે પ્રેક્ટિસ ના કરો, તમારી જાતને રીચેક ના કરો બાર બાર, તો આપણે ખ્યાલ જ નહીં આવે આપ કઈ દિશામાં જઈ રહ્યા છો. અને ઘણા બધા લોકોને આપણે જોયું કે સર ક્વેશ્ચન આપો, પહેલું આપો ને પહેલું આપો, એવું ઘણું બધું કરતા હોય છે. અમે લોકોએ તૈયારી કરીને અમે અમારા સાહેબોથી ક્યારેક ક્વેશ્ચન માંગે જ નહીં, ખાલી જ્ઞાન માંગ્યું. શું માંગ્યું? જ્ઞાન. એ સાહેબ આપને જ્ઞાન આપો અમને જીવનમાં. ક્વેશ્ચન તો બધી જગ્યાએ અવેલેબલ છે કે નહીં? ક્વેશ્ચન છે. ક્વેશ્ચનમાં તો શું છે? કોઈ બી તમને ક્વેશ્ચન પૂછતો રહે કશું બી, સોલ્યુશન કોઈ નહીં બતાવતો, જ્ઞાન કોઈ નહીં આપતો. તમે ક્વેશ્ચન માટે ક્યારેક ટેન્શનમાં ના હો. આપ ખાલી ટોપિકનું નામ લખવાનો, પાછળ ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન યુપીએસસી લખો, 18 ક્વેશ્ચન મળે.
પણ ટોપિકનું જ્ઞાન તો હોવું જોઈએ ને, તો એ ક્વેશ્ચન સોલ્વ થાય. ખ્યાલ આવ્યો? હવે મોનેટરી પોલિસીના ક્વેશ્ચન આપવાની મને કોઈ જરૂર નથી કે ભણાવ્યો તો પછી 10 ક્વેશ્ચન આપીએ. આપ 10 શું 100 ક્વેશ્ચન જોઈ શકો છો, પણ એના માટે શું હોવી જોઈએ? આમ આપણી ઈચ્છા હોવી જોઈએ ને કે મને શીખવું છે, મને આગળ વધવું છે એમ. તો આ રીતે પોતે પ્રેક્ટિસ કરવાની જીવનમાં, આમ કોઈ ઉપર બહુ વધારે ડિપેન્ડન્ટ નહીં રહેવાનું. છે કે નહીં? એના બેન, એક જ ક્લાસમાં 100 લોકો હોય છે, 150 લોકો હોય છે. 100 થોડી સિલેક્ટ થઈ જાય છે. ભણાવવાળો તો બધાને સરખું જ ભણાવે છે કે નહીં? એ 100માંથી 8-10 જ સિલેક્ટ થાય. એ 8-10 કોણ હશે? જેને જે ટીચર હશે ને, જે નોલેજ આપી રહ્યું છે એનું બેઝને, એના આધારને રાઈટ ગ્રહણ કરીને એના ઉપર પોતાની બિલ્ડિંગ બનાવી હશે. બિલ્ડિંગ બનાવવા માટે તો આપણને જ મથવું પડે છે. ખ્યાલ આવ્યો? તમે એવું ના વિચારતા કે અહીંયા જે થયું બસ પછી સ્ટોપ કરી જાઓ. એના ઉપર આપણે પ્રેક્ટિસ જાત, નહીં તો ક્યાંક ને ક્યાંક છે ને આપ તકલીફમાં આવશો આગળ જઈને. કેમ કે જો તમે ક્વેશ્ચન પ્રેક્ટિસ નહીં કરો તો આગળ તમને આ રિમાઇન્ડ નહીં થાય. અને કેસ રિમાઇન્ડ હોય બી અને ક્વેશ્ચન પૂછાઈ જાય તો ક્વેશ્ચનની ટ્રીક આપને ખબર ના હોય. આપણે અત્યારે પ્રેક્ટિસ કરીએ છીએ ને તો બધા સાચા નહીં થાય. થોડા સાચા થશે, થોડા ખોટા થશે. પણ જે ખોટા થશે ને એનું ડિસ્ક્રિપ્શન આપ જોશો ને, નીચે તરત ક્લિક કરતા આપી દેશે કે નહીં, તો કયા હેઠળ આપનું ખોટું થયું છે, કયા વર્ડ ઉપર આપને ધ્યાન નહીં આપ્યું, રાઈટ, એ બધું આપને ખ્યાલ આવવા લાગશે. અને આપની એક્યુરેસી શું થવા લાગશે? વધવા લાગશે. રાઈટ, તો એ કરવાનું બધું હે ને. હવે ઇન્ટરનેટ એવો ઓપન સોર્સ છે ને કે બધું અવેલેબલ છે. કોઈ ઉપર કોઈ ડિપેન્ડન્સી રાખવાની જરૂર છે, રાઈટ. તો લખો CRR. શું નામ છે CRR નો? કેશ રિઝર્વ રેશિયો ને. આમાં લખો બેંકોને પોતાની પાસે રહેલા NDTL ના, NDTL રાઈટ, કેપિટલમાં લખજો NDTL. N ફોર કશું બી કહી શકો, ન્યૂ, નેટ હે ને. D ફોર ડોગ, રાઈટ. T ફોર ટેલિફોન, L ફોર લિમિટેડ. આ રીતે એનું પૂરું નામ હમણાં કહી દઈશ NDTL નો, બટ NDTL આ રીતે. બેંકોને પોતાની પાસે રહેલા NDTL ના અમુક ટકા રોકડ સ્વરૂપે RBI માં જમા કરવાનું હોય છે. રોકડ સ્વરૂપે RBI માં જમા કરવાનું હોય છે, જેને NDTL કહેવાય છે, જેને CRR કહેવાય છે. જેને શું કહેવાય છે? CRR કહેવાય છે. તો NDTL છે ને એનું પૂરું નામ છે નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટી બી કહેવાય છે. ટાઈમ ને અમુક જગ્યાએ ટર્મ બી લખાય છે. ટર્મ લખેલું કે ટાઈમ લખ્યો હોય બંને સરખું જ છે. ડિમાન્ડ એન્ડ ટર્મ લાયબિલિટી. આપણે ક્યારેક પૂછે ને કે CRR SLR શેના ઉપર ગણવામાં આવે છે, તો NDTL ઉપર ગણવામાં આવે છે. શેના ઉપર ગણવામાં આવે છે? NDTL. હવે આ NDTL શું છે ને એને બી આપણે સમજીએ. જો લાઇકવાઇઝ કોઈ બેંક છે, શું છે જીવનમાં? કોઈ બેંક. ઠીક. હવે આ બેંકમાં સમજો 100 કરોડ રૂપિયા ડિપોઝિટ આવ્યા. કેટલા કરોડ? 100 કરોડ. અને 100 કરોડ રૂપિયા બેંકે શું કરી દીધું? જો લોન ઉપર ચડાવી દીધું, તો આવું ચાલે? નહીં ચાલે. કેમ? કેમ કે જો 100 કરોડ રૂપિયા ડિપોઝિટ આવ્યા અને 100 કરોડ રૂપિયા તમે અલગ અલગ લોકોને લોન ઉપર આપી દીધું, તો બધી લોન પાછી આવે એવી કોઈ ગેરંટી છે નથી. આમાંથી 2-3 લોકોએ તમારી લોન શું કરી દીધી? ડૂબાડી દીધી. તો 100 કરોડ રૂપિયા તમે ચડાવી તો દીધા, પણ બધા પાછા આવ્યા નથી. પણ જે લોકોએ ડિપોઝિટ કર્યો છે એ લોકો તો પાછા માંગવા આપશે ને કે આપો અમારા પૈસા પાછા આપો. તો બેંક વાળો શું કહેશે કે યાર તમારા પૈસા અમે જેને લોન ઉપર આપ્યા હતા એને જ પાછા નહીં આપ્યા, તો અમને જ કશું નહીં મળ્યું, તો અમને તમને શું આપીએ? જાઓ ઘરે જાઓ. તો આવું કહે તો ચાલે? ના ચાલે ને. આવું જો કહે બેંક તો શું થાય? હા, જે પહેલા થયું હતું એ જ ઉઠાઈને પથ્થરો સટ દઈને મારે, છે કે નહીં? તો આવું ના થાય એના માટે CRR ની વ્યવસ્થા છે કે જેટલું બેંકો પાસે શું આવે છે, ડિપોઝિટ આવે છે ને, એનું અમુક ટકા શું કરવું પડે છે? એમને RBI પાસે જમા કરવું પડે છે. કયા સ્વરૂપે? રોકડ સ્વરૂપે. આ ખાસ યાદ રાખજો. બેંકોમાં ડિપોઝિટ શું થઈ શકે છે? ગોલ્ડ સ્વરૂપે બી આવી શકે છે કે નહીં? રાઈટ, રોકડ સ્વરૂપે બી આવતી હોય છે. પણ એમાં ગોલ્ડ નહીં, ખાલી શું ગણાય છે?
રોકડ જ ગણવાનું કે ભાઈ જેટલું તમારું ડિપોઝિટ આવ્યો છે એના અમુક ટકા લાઈક હોય CRR અત્યારે કેટલા છે 4%. તો 100 કરોડ રૂપિયા જો ડિપોઝિટ આવ્યા છે તો કેટલા કરોડ 4 કરોડ બેંકોને ક્યાં મૂકવું પડશે RBI પાસે મૂકવું પડશે. તો શું થશે કે ઇન કેસ ચલો અમુક બેંકો શું થઈ થોડી લોન ડૂબી અને બેંકો ફાઇનાન્શિયલ ક્રાઇસિસમાં આવ્યા તો RBI પાસે બેંકના પૈસા છે કે નહીં એ પૈસાનો યુઝ કરીને RBI શું કરશે બેંકોને સંકટથી નીકાળશે. એના માટે CRRની વ્યવસ્થા છે જેનાથી બેન્કિંગ વ્યવસ્થા શું થઈ શકે ચાલી શકે. ખ્યાલ આવ્યો. હવે આને કેશ રિઝર્વ રેશિયો એટલા માટે કહેવાય છે કેમ કે આમાં ખાલી રોકડ જ ગણાય છે. શું ગણાય છે રોકડ. અને જે મેં તમને કીધું કે તમારી પાસે જેટલા ડિપોઝિટ આવ્યા તો જેટલા ડિપોઝિટ આવ્યા એના ઉપર નહીં ગણાતું. શેના ઉપર ગણાય છે NDTL ઉપર. શેના ઉપર ગણાય છે NDTL. બેંકોના NDTLના 4% જમા કરવાના. શેના 4%? NDTLના. હવે NDTL શું છે તો NDTL વધતા ઓછા પ્રમાણમાં તમારી પાસે જેટલું ડિપોઝિટ આવશે ને એટલું જ બનશે. શું હોય છે NDTL એને સમજો. જો બેઝિકલી જો બેંકો પાસે જે ડિપોઝિટ આવે છે ડિપોઝિટ કેટલા પ્રકારના હોય છે એ ડિપોઝિટ બે પ્રકારના હોય છે. કેટલા પ્રકારના? કયા બે પ્રકારના? ફિક્સ ડિપોઝિટ આવે ને અનફિક્સ ડિપોઝિટ. શું હા એ રીતે નહીં હોતું. એને કહેવાય છે એકને કહેવાય છે TD અને એકને કહેવાય છે DD. DD બોલે તો ડિમાન્ડ ડ્રાફ્ટ નહીં ડિમાન્ડ ડિપોઝિટ. અને TD બોલે તો ટાઈમ ડિપોઝિટ કે ટર્મ બી આપ યુઝ કરી શકો છો. ટાઈમ ડિપોઝિટ કે ટર્મ ડિપોઝિટ. શું હોય છે અને સમજો. નીચેમાંથી કયા ડિપોઝિટને DD હેઠળ ગણવામાં આવે છે નીચેમાંથી કયા ડિપોઝિટને TD હેઠળ ગણવામાં આવે છે ક્વેશ્ચન પૂછાય છે. ડિમાન્ડ ડિપોઝિટ કોને કહેવાય ક્રિયાણીજી ખબર છે કોને કહેવાય? ડિમાન્ડ ડિપોઝિટ મતલબ એવું ડિપોઝિટ બેંકોનું કે જેને ડિપોઝિટ કર્યું છે ને એ જ્યારે બી પાછું માંગે ને ત્યારે તરત જ આપી દેવાનું. ડિમાન્ડ ઉપર રજૂ કરી દેવાનું. જેમ કે સેવિંગ્સ એકાઉન્ટનું ડિપોઝિટ જેમ કે કરંટ એકાઉન્ટનું ડિપોઝિટ. તમે સમજો સેવિંગ એકાઉન્ટ ખોલાવ્યું બેંકમાં ખોલાવ્યું છે કે નહીં છે? ક્યારેક પૈસા મૂકો છો એમાં કે સ્કોલરશીપ જ લો છો ખાલી મૂકો છો પૈસા? કેટલા છે અત્યારે? 4-5 કરોડ હે 4-5 લાખ ડોલર 4-5 લાખ રૂપિયા છે તમારા એકાઉન્ટમાં. શું વાત કરો સાંજેમાં? ગુડ. તો ચલો પાર્ટી કરાવો ક્યાંક. બીજું તો બહુ દિવસ થઈ ગયા અમને. અમે બધા 4-5 રૂપિયા વાળા. આમ આપણે રોજ બેંકના બે મેસેજ આવે છે કે તમારું મિનિમમ બેલેન્સ તો મેન્ટેન કરો એમ. નહીં કરો તો પૈસા કાપી લઈશું. મેં તો શું કાપશો કશું હશે તો કાપ 4-5 બી હોય એમાં શું કાપે એવું છે કે નહીં? તમારા લોકોના બેંકના એકાઉન્ટમાં છે 4-5 લાખ? નથી ને? આટલું બધું છે તો તૈયારી કેમ કરો છો જીવનમાં? વાંધો નહીં કરો બીજે હજી બી જોઈએ એમ તો મની મલ્ટીપ્લાયરનો યુઝ કરો ને એમ 5 લાખથી 10 લાખ 10થી 15 શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરી દો. 5 લાખથી શું થઈ જશે? 5 રૂપિયા થઈ જશે. મને મળજો એમ ક્યારેક ઘટાડવું હોય તો. અત્યારે એ જ થઈ રહ્યો છે. અત્યારે શેર માર્કેટ ઉપર છે કે નીચે? બહુ નીચે છે અત્યારે બરાબર. તો 4-5 લાખ રૂપિયા તમારા સેવિંગ એકાઉન્ટમાં છે. હવે કાલે જઈને તમે બેંક વાળાને કહો શું કહો કે આપો મારા 2 લાખ રૂપિયા મારા સેવિંગ્સ એકાઉન્ટથી આપો. તો બેંક વાળો ના પાડે? તમને ના પાડે રાઈટ. તરત જ આપે. કેમ? કેમ કે એ ડિમાન્ડ ડિપોઝિટ છે. કેવું ડિપોઝિટ છે? તમે ડિમાન્ડ કરો ને બેંકોને રજૂ કરવું જ પડે. પણ તમે સમજો 5 લાખ રૂપિયાની FD કરાવી હોય. કરાવી છે કે નહીં FD? કોઈ FD છે જ નહીં તમારી રૂચિતાજી? તો FDમાં સમયગાળો હોય ને 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ. તો તમે આજે FD કરાવી 1 વર્ષ માટે અને 1 મહિના પછી તમે બેંક પાસે ગયા કે લાવો મેં 5 લાખ રૂપિયાની FD કરાવી હતી મારા પૈસા પાછા આપો. તે બેંક આપવા માટે બંધાયેલા નથી. તમે 1 વર્ષના શું આપ્યું છે? ટાઈમ માટે આપ્યું છે કે નહીં એમને? જો એનાથી પહેલાં તમને જોઈએ ને તો તમને આપી દેશે પણ પેનલ્ટી લાગશે પછી. હા 1% કાપી દેશે. વ્યાજ તો નહીં જ આપે. જે મૂડી છે ને એમાંથી 1% કપાશે. 5 લાખ જમા કર્યું હોય ને તો એમાંથી કેટલા ઉડી જશે? 5 લાખના 1% કેટલા થાય છે? 5 લાખના 1% કેટલા થાય? 5000 યાર. તમારો મેથ્સ તો બહુ વીક છે. તો 5000 ઉડી જાય કે નહીં જીવનમાં? 4,95,000 જ આપે. કેમ કે ટાઈમ ડિપોઝિટ હતો. ટાઈમ પૂરું થાય એના પહેલાં તમે માંગી રહ્યા છો આપવા માટે બેંકો બંધાયેલા છે નહીં તો એના ઉપર પેનલ્ટી લાગે છે 1%. મને ખબર છે કેમ કે આપણે ઘણી બધી FD તોડી છે એમ. આપણે હોશિયારીમાં આમ ડિપોઝિટ તો કરી દઈએ રાઈટ કે 1 વર્ષ માટે આપણને પૈસાની ક્યાં જરૂર છે. પછી ખબર પડે કે 1 દિવસ પછી જ જરૂર પડી ગઈ તો આપો પૈસા પાછા આપો એમ. એમાં આપણને ખબર પડી ગયું કે 1% પેનલ્ટી લાગે છે. કેટલા %? 1%. ખ્યાલ આવ્યો કે નહીં બે? દેટ ઇઝ ટાઈમ ડિપોઝિટ. ટાઈમ ડિપોઝિટ મતલબ જે તમે અમુક સમયગાળા માટે શું કરી દો છો? બેંકોને આપી દો છો.
ઓન ડિમાન્ડ બેંકો આપને આ પાછું આપવા માટે બંધાયેલા છે નહીં. જો ટાઈમ ડિપોઝિટમાં કે ટર્મ ડિપોઝિટ જેને તમે કહો છો એમાં શું આવશે, તો એમાં આવી જશે તમારો ફિક્સ ડિપોઝિટ, એમાં તમારો આવી જશે રિકરિંગ ડિપોઝિટ. આરડી એટલે સમજાયો ને, આરડી બોલે તો રિકરિંગ ડિપોઝિટ. કોને કહેવાય છે રિકરિંગ ડિપોઝિટ? લાઇકવાઇઝ કોઈ એવું ખાતું હોય છે જેમાં તમને દર મહિને 500 રૂપિયા ભરવાના હોય. ખબર છે કે ખાસ કરીને પોસ્ટ ઓફિસમાં લોકો એવું ખાતું ખોલાવતા હોય છે કે દર મહિને 500 રૂપિયા ભરીશ 4 વર્ષ માટે. તો 4 વર્ષ ભરીશ, પછી 1 વર્ષ શું રાખશે બેંક પોતાની પાસે રાખે, 5મા વર્ષે બધા પૈસા તમને એક સામટે આપશે. એને કહેવાય છે રિકરિંગ ડિપોઝિટ. શું કહેવાય છે? રિકરિંગ. તો રિકરિંગ ડિપોઝિટ તમે શું કરી દીધું, 5 વર્ષ માટે આપી દીધું કે નહીં. વચ્ચે જો તોડાવો ને તમે 3 વર્ષ સુધી 500 ભરે અને કહો કે લાવો પૈસા પાછા આપો, તો એના ઉપર બી 1% પેનલ્ટી લગાવી દે એ લોકો. કેમ કે શેમાં આવે છે? ટર્મ ડિપોઝિટ કે ટાઈમ ડિપોઝિટ જેને તમે કહો છો ટીડીમાં આવે છે. બાકી તમે સેવિંગ્સ એકાઉન્ટમાં આજે જમા કર્યું કાલે કાઢો કોઈ વાંધો નથી. તમે કરંટ એકાઉન્ટમાં આજે જમા કર્યું કાલે કાઢો કોઈ વાંધો છે નહીં. એ બધા શેમાં આવે છે? ડિમાન્ડ ડિપોઝિટ. ડિમાન્ડ ડિપોઝિટ કોને કહેવાય છે? ગમે ત્યારે તમે પૈસા શું કરી શકો છો, બેંકોથી લઈ શકો છો. કોઈ ફિક્સ ટાઈમ માટે આપ એમને પૈસા આપતા નથી. તો આ 2 પ્રકારના ડિપોઝિટ આપ હંમેશા યાદ રાખજો. અને કઈ ડિપોઝિટ શેમાં આવે છે એ બી યાદ રાખજો. ટાઈમ ડિપોઝિટ શેમાં આવે છે? ટાઈમ ડિપોઝિટમાં શું આવે છે? ફિક્સ ડિપોઝિટ અને રિકરિંગ ડિપોઝિટ. અને ડિમાન્ડ ડિપોઝિટમાં શું આવે છે? સેવિંગ એકાઉન્ટ ડિપોઝિટ અને કરંટ એકાઉન્ટ ડિપોઝિટ. રાઈટ. હવે આ તો થયા ડિપોઝિટના પ્રકાર. હવે બેંકોમાં જેટલું ડિપોઝિટ વધે એટલી જ એમની લાયબિલિટી વધે કે નહીં? લાયબિલિટી મતલબ દેનદારીતા, હે ને? દેનદારીતા મતલબ તમારી જવાબદેહીતા. એમ બેંકોએ ડિપોઝિટ લીધું છે તો બેંકની જવાબદેહી છે ને કે તમને તમારા પૈસા પાછા આપે. તો જેટલું બેંકને કોઈ એક બેંકને જેટલા કુલ રૂપિયા ચૂકવવાના હશે ને એના ગ્રાહકોને, એની લાયબિલિટી કહેવાય છે. શું કહેવાય છે? એની લાયબિલિટી. ખ્યાલ આવ્યું બેન? તો સૌથી પહેલા જીડીટીએલ ગણવામાં આવે છે. શું ગણવામાં આવે છે? જીડીટીએલ. જીજીટીએલ બોલે તો જીટીપીએલ નહીં હો, જીડીટીએલ. જીડીટીએલ છે ગ્રોસ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટી. GDTL, gross demand and time liability. એટલે LIC ના IPO નું લિસ્ટિંગ આજે જ છે ને? આજે કાલે 17 તારીખે? વાંધો નહીં. તને લાગે કેમાં? રિટેલમાં લાગે? પોલિસી હોલ્ડરમાં? પોલિસી હોલ્ડરમાં તો લાગે જ નહીં યાર, બહુ વધારે ભરાઈ ગયા હતા. શું? હા, 5-6 ગણા પણ હતું પોલિસી હોલ્ડરમાં. રિટેલવાળામાં મને લાગ્યું એમ, પોલિસી હોલ્ડરમાં નહીં લાગ્યું. શું કરવાનું? વેચી દેવાનો છે લિસ્ટિંગના દિવસે જ કે ભૂલી જવાનો છે? પેટીએમમાં બી વિચાર્યું તો ભૂલી જઈશું એમ, અને એકચ્યુઅલમાં હવે ભૂલી જ ગયું છે. 70% તો તૂટી ગયું હવે શું. તો જીડીટીએલ એટલે ગ્રોસ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટી. વોટ ઇઝ ગ્રોસ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટી? તો બેંકોની કુલ લાયબિલિટી, બેંકોને કુલ જેટલા પૈસા ચૂકવવાના છે. તો કુલ કેટલા ચૂકવવાના હશે? જે બધું ડિપોઝિટ એમને લીધું છે બધું ડિપોઝિટ ચૂકવવાનું હશે કે નહીં? તો ડિમાન્ડ ડિપોઝિટ પ્લસ ટાઈમ ડિપોઝિટ. હવે ખાલી ડિમાન્ડ ડિપોઝિટ અને ટાઈમ ડિપોઝિટ એ ચૂકવે તો બેંકોની લાયબિલિટી પૂરી થઈ જાય? ના થાય ને, કેમ કે જેટલું ડિપોઝિટ કર્યો છે એટલું જ ક્યાં પાછું આપવાનું છે? એની સાથે એના ઉપર વ્યાજ બી તો આપવાનું છે કે નહીં? બેંકમાં ભલે તમે 1 લાખ રૂપિયા ડિપોઝિટ કરો છો પણ બેંકથી માંગશો કેટલા? 1,08,000. ભાઈ 8,000 વ્યાજ બી આપો 1 વર્ષનું. તો એ ઇન્ટરેસ્ટ બી શું છે? બેંકોની લાયબિલિટી જ. તો પ્લસ ઇન્ટરેસ્ટ. રાઈટ. તો ડિમાન્ડ ડિપોઝિટ પ્લસ ટાઈમ ડિપોઝિટ પ્લસ ઇન્ટરેસ્ટ, આને શું કહેવાશે? જીડીટીએલ. શું કહેવાશે? જીડીટીએલ, ગ્રોસ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટી. અને આ જ જીડીટીએલ થી કાઉન્ટ થશે એનડીટીએલ. તો એનડીટીએલ બરાબર થાય છે જીડીટીએલ માઇનસ આઈબીએલ, જ્યાં આઈબીએલ બરાબર છે इंटर बैंकिंग लायबिलिटी. इंटर बैंकिंग लायबिलिटी. व्हाट इज इंटर बैंकिंग लायबिलिटी? आने समझो. जो बहुत सिंपल है. जीडीटीएल તમે કાઉન્ટ કર્યો કે નહીં? જીડીટીએલ શું છે? બેંકોની કુલ લાયબિલિટી. બેંકોને કુલ જેટલા પૈસા ચૂકવવાના છે તો કેટલા ચૂકવવાના છે એટલું ડિપોઝિટ લીધું છે. ડિપોઝિટ બે જ પ્રકારમાં લીધું છે. કયા બે પ્રકારમાં? ડિમાન્ડ ડિપોઝિટ અને ટાઈમ ડિપોઝિટ. તો આખું ડિપોઝિટ ચૂકવવાનું, એના ઉપર એનો ઇન્ટરેસ્ટ ચૂકવવાનો. આ બેંકની ટોટલ લાયબિલિટી. હવે આ લાયબિલિટીમાંથી એ લોકો આઈબીએલ માઇનસ કરી દે છે. શું માઇનસ કરી દે છે? આઈબીએલ. આઈબીએલ મતલબ ઇન્ટર બેન્કિંગ લાયબિલિટી. શું હોય છે ઇન્ટર બેન્કિંગ લાયબિલિટી? તો બહુ સિમ્પલ છે. લાઈકવાઇઝ સમજો કોઈ એક વ્યક્તિ એવો છે
જેનો ખાતો પીએનબી માં છે, લાઈક ભાઈ સ્ક્રીનાજી તમારું ખાતું કઈ બેંકમાં છે? તો કોઈ એક વ્યક્તિ છે જેનો ખાતું એસબીઆઈ બેંકમાં છે, રાઈટ? તો એસબીઆઈ બેંકમાં ક્રીનાજીનો ખાતો છે અને પીએનબી બેંકમાં મારું ખાતું છે, બરાબર ને? હવે તમે સમજો કે તમે મને 10,000 રૂપિયાનો ચેક આપ્યો. કેટલા રૂપિયાનો? 10,000નો. અને મેં તમને 50,000 રૂપિયાનો ચેક આપ્યો. કેટલા રૂપિયાનો? 50. કેમ આવું? કેમ કે આપણા એકાઉન્ટમાં ભલે બેલેન્સ ઓછું છે પણ આપણું દિલ મોટું છે, તમે મને 10,000 રૂપિયાનો ચેક આપ્યો તો તમે કેટલાનો ચેક આપ્યો? એમ 50,000 રૂપિયાનો ચેક આપ્યો, રાઈટ? તો બટ ઓબ્વિયસ છે 50,000 રૂપિયાનો ચેક તમે ક્યાં જમા કરશો? એસબીઆઈમાં. અને હું તમારો 10,000 રૂપિયાનો ચેક ક્યાં જમા કરશું? પીએનબીમાં. છે કે નહીં? કેમ કે મારો ખાતો ક્યાં છે અને તમારો ખાતો એસબીઆઈમાં. તો થવું શું જોઈએ કે એસબીઆઈને 10,000 રૂપિયા પીએનબીને આપવું જોઈએ અને પીએનબીને 50,000 રૂપિયા શું આપવું જોઈએ? એસબીઆઈને. પણ આવું થશે. બેંકો શું કરે છે? એકબીજાનું એકાઉન્ટ મેન્ટેન કરે છે, બધા બેંકો, કે આપણી પાસે પીએનબીનું કેટલું જમા આવી રહ્યું છે, આપણું કેટલું જમા પીએનબી પાસે જઈ રહ્યું છે. એનું સેટલમેન્ટ લોકો પછીથી કરતા હોય છે. અને સેટલમેન્ટ કેવી રીતે થશે કે ભાઈ તને 10 આપવાનું, મને 50 આપવાનું, એની જગ્યાએ પીએનબી 40,000 રૂપિયા શું કરશે? એસબીઆઈને ટ્રાન્સફર કરી દેશે. તમારા એકાઉન્ટમાં મારા એકાઉન્ટમાં એ ટ્રાન્ઝેક્શન તો આવી જશે, પણ બેંકોએ પોતાની લેવડ દેવડ કરી હશે નથી. એનું બેન્કિંગ સેટલમેન્ટ પછીથી થશે અને 40,000 રૂપીસનું શું થશે? જે ડેબિટ છે પીએનબી એસબીઆઈમાં કરી દેશે. ખ્યાલ આવ્યો કે નહીં? તો આ જે લાયબિલિટી બની પીએનબીની એસબીઆઈની, એ તો શું હોય છે? બેંકોની લાયબિલિટી બની કે નહીં, એ પાછળથી એમને કરવાનું છે. એ લાયબિલિટીને એ લોકો શું કરી દે છે? હાથમાં ગણતા નથી, તો એ જીડીટીએલમાંથી માઇનસ કરી દે છે. અને એ માઇનસ કરીને જે બાકી લાયબિલિટી રહી જાય છે ને શું કહે છે લોકો? એનડીટીએલ કહેવાય છે. શું કહે છે? એનડીટીએલ, નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટી. તો જો બહુ સિમ્પલ છે. અહીંયા ટોટલ જે ડિપોઝિટ આવ્યો એમાં તમે શું કર્યું? વ્યાજને પ્લસ કરીને જીડીટીએલ બનાવ્યો કે નહીં? પછી એ જ જીડીટીએલમાંથી શું કર્યું? તમે આઈબીએલને માઇનસ કરી દીધું. તો જેટલું ઇન્ટરેસ્ટ પ્લસ થયો છે એટલું જ આઈબીએલ ઓલમોસ્ટ શું થઈ જાય છે? માઇનસ થતી જાય છે. તો ઓલમોસ્ટ બેંકો પાસે જેટલું ડિપોઝિટ આવે છે ને એટલું જ એમનું એનડીટીએલ બનતું હોય છે. ને લાઈકવાઇઝ કોઈ બેંક પાસે જો 100 કરોડ રૂપિયાનો ડિપોઝિટ આવ્યો તો એનો જીડીટીએલ તો બટ ઓબ્વિયસ છે 100 કરોડ રૂપિયા કરતાં વધારે થશે. કેમ કે 100 કરોડ ડિપોઝિટ ઉપર વ્યાજ બી એને ચૂકવવાનું રહેશે કે નહીં? તો સમજો જીડીટીએલ જો 110 કરોડ થયો, પણ એમાં પછી શું કરશે? બેંકો જે પોતાની લાયબિલિટી છે તો માઇનસ કરશે કે નહીં? તો ઓલમોસ્ટ 10 કરોડ જેટલો માઇનસ બી થઈ જાય. તો પછી એનડીટીએલ રહ્યું તો કેટલું જ? 100 કરોડ જ ને. તો અલ્ટિમેટલી જે તમારું શું છે કુલ ડિપોઝિટ આવે છે બેંકોનું, એ શું બને છે? એમનું ઓલમોસ્ટ એનડીટીએલ બને છે. પણ ક્યારેક આપણે કોઈ પૂછી લઈએ કે એનડીટીએલ બરાબર શું, તો એનડીટીએલ બરાબર જીડીટીએલ માઇનસ આઈબીએલ. અને જીટીએલ બરાબર શું? તો જીડીટીએલ બરાબર ડીડી પ્લસ ટીડી પ્લસ ઇન્ટરેસ્ટ. અને આપણે પૂછે નીચેમાંથી કઈ ડિપોઝિટને ડીડીમાં ગણવામાં આવે છે? તો ડીડીમાં કોણ ગણવામાં આવે છે? કરંટ એકાઉન્ટ એન્ડ સેવિંગ એકાઉન્ટ, ડિમાન્ડ ડિપોઝિટ, હે ને, જે ડિમાન્ડની સાથે રજૂ કરવી પડે અને એક સમય માટે આપી દો, એને જ કહેવાય છે ટાઈમ ડિપોઝિટ. તો સમય માટે શું આપી દો છો? રેકરિંગ ડિપોઝિટ આપી દો છો, એફડી આપી દો છો કે નહીં? તો આ રીતે. તો આવા ક્વેશ્ચન બી પૂછાયેલા છે, એ બી આપ ધ્યાન રાખજો. આના ઉપર ગણાય છે સીઆરઆર. આપને પૂછે ને કે સીઆરઆર નીચેમાંથી શેના ઉપર ગણવામાં આવશે? ઓપ્શન એ જીડીટીએલ, ઓપ્શન બી એનડીટીએલ, ઓપ્શન સી બેંકોના કુલ ડિપોઝિટ ઉપર, કે ઓપ્શન ડી બેંકોના કુલ લોન ઉપર. તો શેના ઉપર? બેંકોના કુલ એનડીટીએલ ઉપર ગણવામાં આવે છે કે તમારું એનડીટીએલ કેટલું છે. એ એનડીટીએલના 4% શું કરો? રોકડ સ્વરૂપે આરબીઆઈમાં જમા કરો. નીચેમાંથી કોના પૈસા આરબીઆઈને બેંકોને આરબીઆઈ પાસે જમા કરાવવાનું હોય છે? તો સીઆરઆરના. સીઆરઆરના પૈસા બેંકો પોતાની પાસે રાખતા નથી. ક્યાં રાખે છે? આરબીઆઈમાં. અને સીઆરઆર શેના ઉપર ગણવામાં આવે છે? એનડીટીએલ ઉપર. શેના ઉપર? એનડીટીએલ. તો આ કોઈ વ્યાજની દર છે? વ્યાજની દર નથી ને. આ તો શું છે? તમારા મૂડીનો એક પર્સન્ટેજ છે કે નહીં? એક ભાગ છે જે આપણે શું કરવાનું છે? આરબીઆઈમાં જમા કરવાનું છે. તો દેટ ઇઝ ધેટ. એટલા માટે આ પોલિસી રેટમાં સામેલ થશે નહીં. પોલિસી રેટમાં શું આવે છે? વ્યાજ દરો આવે છે. શું આવે છે? વ્યાજ. અને વ્યાજ દરો 4 જ છે. કઈ 4? કઈ 4 રુચિતાજી? બોલો. અને બેંક. ડન. તો હવે છેલ્લું લખી લો 6th નંબર, રાઈટ? ધેટ ઇઝ SLR. SLR નું પૂરું નામ લખી લો. સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો. સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો એમ આમાં લખો.
બેંકોને પોતાના એનડીટીએલના અમુક ટકા એટલા માટે આપણે કહીએ છીએ કેમ કે આ બધી રેટ ચેન્જ થાય છે ને, એમ એટલા માટે 18% કોઈ ફિક્સ તો છે નહીં, 20% કહી દે તો પછી 20% એ રીતે, હે ને. બેંકોને પોતાના એનડીટીએલના અમુક ટકા રોકડ કોમા સોનું. સોનું એટલે સમજો છો ને, સોનું એટલે ગોલ્ડ. ભારતમાં કેટલા પ્રકારના સોનું હોય પાર્થજી? 2 પ્રકારના સોનું હોય કે નહીં? એક તો સોનું એટલે ગોલ્ડ, બીજું સોનું એટલે સોનું શુદ્ધ નહીં ભાઈ, બીજું સોનું એટલે જેના ઉપર લોકોને ભરોસો નહીં ને, એમ. આના ઉપર તો સોંગ બી બનાવ્યા ને લોકોએ, નહીં સાંભળ્યો તમે? જો ક્રીનાને ખબર છે શું સોંગ હતો ક્રીના? હા, યાદ છે કે નહીં તમને? તમારા ઉપર કોઈ બનાવ્યો સોંગ? કેમ તમે કોઈને સોનું નથી તો ચાંદી છો? વાંધો નહીં, સોનું બનો યાર, બરાબર ને? તો લખો જીવનમાં રોકડ કોમા સોનું અને ગવર્મેન્ટ બોન્ડ્સ. બોન્ડની કોમા સ્લેશ કરીને સિક્યુરિટી બી લખી લેજો. સરકારી થાપણ એવું કહેવાય છે, બરાબર ને? ગવર્મેન્ટ બોન્ડ્સ સ્વરૂપે પોતાની પાસે રાખવું પડે છે. બેંકોને પોતાના એનડીટીએલના અમુક ટકા રોકડ સોનું કે સરકારી બોન્ડ સ્વરૂપે પોતાની પાસે રાખવું પડે છે, જેને એસએલઆર કહેવાય છે. તો જો એસએલઆર અને સીઆરઆરમાં ડિફરન્સ યાદ રાખો, બંને ગણાશે એનડીટીએલ ઉપર જ. કેટલા ઉપર? એનડીટીએલ ઉપર. લાઈક સમજો કોઈ બેંકનો એનડીટીએલ 100 કરોડ રૂપિયા છે. કેટલા કરોડ? 100 કરોડ. તો 100 કરોડમાંથી 4% તો શું થઈ ગયા? સીઆરઆર થઈ ગયા કે નહીં? તો 100 કરોડમાંથી 4 કરોડ રૂપિયા બેંકોને ક્યાં જમા કરવું પડશે? આરબીઆઈમાં જમા કરવું પડશે કે નહીં? કેમ કે સીઆરઆર પેટે શું હોય છે? પૈસા ક્યાં જમા કરવાના હોય છે? આરબીઆઈમાં. અને સીઆરઆર પેટે ખાલી કયા સ્વરૂપે હશે આ 4 કરોડ રૂપિયા? રોકડ સ્વરૂપે હશે કે નહીં? રોકડ સ્વરૂપે. હવે આ જ એનડીટીએલના 18%, હે ને? અત્યારે એસએલઆર કેટલું છે? 18%. તો આ જ એનડીટીએલના 18% બેંકોને શું રાખવું પડશે? પોતાની પાસે. રાઈટ? હંમેશા યાદ રાખજો. લાસ્ટ ટાઈમ જીપીએસસીમાં આ લોકોએ પૂછ્યું બીજું કે નીચેમાંથી કોના પૈસા આરબીઆઈમાં જમા કરવાના હોય છે? તો સીઆરઆરના. એસએલઆર શું રાખે છે? બેંકો પોતાની પાસે રાખે છે. તો હવે 18%, તો એવું નહીં કે 100માંથી 4 કરોડ તો આપી દીધા આરબીઆઈને, હવે 96 કરોડના 18%, એવું નહીં. એનડીટીએલના જ. તો એનડીટીએલ કેટલો હતો તમારો? 100. તો 100 કરોડના 18% કેટલા થયા? 18 કરોડ થયા કે નહીં? તો 18 કરોડ શું રાખશે? બેંકો પોતાની પાસે રાખશે કે નહીં? અને કયા સ્વરૂપે રાખશે અહીંયા? તો અહીંયા માત્ર રોકડ સ્વરૂપે રાખવો એ જરૂરી નથી. રોકડની સાથે સાથે તમે કયા સ્વરૂપે? સોનું અને ગવર્મેન્ટ બોન્ડ્સ. ગવર્મેન્ટ બોન્ડ્સ એટલે ટી બિલ્સ. નામ સાંભળ્યું છે? ટી બિલ્સ, ટ્રેઝરી બિલ્સ. આ મસ્ત ટોપિક છે. આપણે નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે તમને ટી બિલ્સ શું છે ને એ બતાવીશું. પણ અત્યારે એટલીસ્ટ તમે આટલું તો યાદ રાખો કે સીઆરઆર હેઠળ શું હતું? ટી બિલ્સ ગણવામાં આવતું નથી. ખાલી શું ગણવામાં આવે છે એમાં? રોકડ જ. અને એસએલઆર પેટે કઈ કઈ વસ્તુની વેલ્યુ ગણાય છે? રોકડ, સોનું અને ગવર્મેન્ટ બોન્ડ. તો આ છે એસએલઆર. શું છે? એસએલઆર. એસએલઆર એટલા માટે બેંકોને મેન્ટેન કરવું પડે છે ને કે બેંકોની રોજે રોજની કાર્યવાહીમાં કોઈ વિક્ષોભ ના થાય. લાઈક કોઈ સમજો ક્રીનાજી કેવું હોય કે આજે બહુ વધારે ડિપોઝિટ આવી રહ્યું છે, તો ખૂબ ડિપોઝિટ તમે લીધું અને પછી એના સીઆરઆરના 4% બાદ કરીને આરબીઆઈમાં જમા કરીને બાકી બધા પૈસા લોન ઉપર ચડાવી દીધો. તો હવે આજે તો ખૂબ ડિપોઝિટ સેવિંગ્સ એકાઉન્ટમાં, કરંટ એકાઉન્ટમાં, પણ 10 દિવસ પછી વિડ્રોઅલ આવી ગયો. કેમ? કેમ કે કોઈ તહેવાર આવી ગયો છે, બધા લોકો વિડ્રો કરવા પૈસા આવી ગયા. તો તમે જો બધાના પૈસા ઉઠાવીને લોન ઉપર આપી દીધું હોય સીઆરઆર ભરીને, તો 10 દિવસમાં એ લોન પાછી આવે? ના આવે ને. તો પછી તમે લોકોને કહો કે અત્યારે તો ડિપોઝિટ કર્યું, તો તમને કહે બેંકવાળો કે તમે અત્યારે તો 5 લાખ રૂપિયા મૂક્યા હતા, હે ને? શું 10 દિવસમાં પાછા લેવા આવી ગયા? જાઓ થોડા દિવસ પછી આવો. તો ચાલે? ના ચાલે ને. તો બેંકોને શું ના કરવું પડે? રોજની કોઈ કાર્યવાહીમાં વિક્ષોભ ના થાય એના માટે અમુક લિક્વિડિટી શું કરે છે? પોતાની માટે મેન્ટેન કરે છે કે વિડ્રોઅલ વધારે આવી ગયું છે તો એસએલઆરના પૈસા પડેલા છે કે નહીં? બેંકોને શું કર્યું છે? કુલ ડિપોઝિટના 18% તો પોતાની પાસે જ રાખ્યું છે. તો એ પૈસામાંથી શું કરી દેશે? લોકોને પૈસા ચૂકવી દેશે. હવે પછી જ્યારે નેક્સ્ટ ડિપોઝિટ આવશે ને, તો સૌથી પહેલાં એસએલઆર મેન્ટેન કરશે કે એસએલઆરના જેટલા પૈસા વપરાઈ ગયા છે એસએલઆરને શું કરો? મેન્ટેન કરો. અને એના પછી જે વધે છે ને, એ વધેલા પૈસાનું સીઆરઆર ભરીને પછી શું કરો? એને લોન ઉપર મોકલો. આ રીતે જેનાથી રોજે રોજ શું ના થાય? બેંકમાં ડેફિસિટ ના આવે. એમ
નહીં તો આજે પૈસા છે કાલે નથી, એવું બધું થતું રહેશે કે નહીં? ખ્યાલ આવ્યો? શું ખ્યાલ આવ્યો? આ ખ્યાલ આવવું જોઈએ કે સીઆરઆર આરબીઆઈ પાસે હોય છે અને એસએલઆર બેંકો પાસે. સીઆરઆર માત્ર રોકડ સ્વરૂપે જ ગણવામાં આવે છે અને એસએલઆર કયા કયા સ્વરૂપે? રોકડ, સોનું અને ટી બિલ્સ. હવે કેમ આમાં રોકડની સાથે સોનું અને ટી બિલ્સને બી સામેલ કર્યો છે એની ચર્ચા કરીશું આપણે ક્યારે? કાલે. પણ ઓલમોસ્ટ 6 એ 6 દર શું કરી દીધું આપણે, તમને બતાવી દીધું કે નહીં? તો હવે તમે આના ક્વેશ્ચન આરામથી સોલ્વ કરી શકો છો, કેમ કે ટી બિલ્સના ક્વેશ્ચન મોનેટરી પોલિસીમાં એ લોકો પૂછશે નહીં, રાઈટ? ટી બિલ્સના ક્વેશ્ચન અલગથી હોય છે. તો મોનેટરી પોલિસી નાખીને તમે ક્વેશ્ચન સોલ્વ કરજો. આવે તો બહુ સારી વાત છે, ના આવે તો મને કહેજો જીવને કે નહીં આવડ્યું, તો આપણે કરાવી દઈશું જે તમને નહીં આવડે. પણ એવું તો નહીં હોય કે એક બી નહીં આવ્યો. 90% તો આવી જશે, 10% નહીં આવે તમને હજી બી. બીકોઝ એ 10%માં શું આવશે? ટી બિલ બિલને જો એ લોકો મર્જ કરી દેશે તો નહીં આવશે, કેમ કે ટી બિલ્સની તો ચર્ચા નહીં કરી ને આપણે. એ કરી બેન. ટી બિલ્સ એટલે ના ના, ટી બિલ્સ એટલે રૂચિતાજી શું થાય? ટી બિલ એટલે નહીં ખબર? ટી બિલ એટલે ચાનું બિલ, ટીનો બિલ એમ. તો ટી બિલ, કોફી બિલ, એ રીતે આપણે જોઈશું, બરાબર?